દેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. માનવ કરી લેને વિચાર, તારો છેલ્લો છે અવતાર. માનવ કરી લેને વિચાર, તારો છેલ્લો છે અવતાર. તારું વિશ્વ તું જ બનાવે, ગણાવે. માયા મન તણો રખેવાડ, માનો કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર, માનવ કરી લેને વિચાર. તારો છેલ્લો છે અવતાર, માનવ કરી લેને વિચાર. તારા આડે મનનો પડદો, તેથી લાગે છે બ્રહ્મડગો. તેથી લાગે છે બ્રહ્મડગો. જેથી દ્વૈતપણું દર્શાય, માનવ કરી લેને વિચાર. જેથી
વિજેત્યપણું દર્શાય માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર નિંદ્રામાં હે જ્યાં તું વિસરતો નિદ્રામાં જ્યાં તું વિસરતો બ્રહ્મમાં હે તું રોજ બળતો બ્રહ્મમાં તું જતું પડતો પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લેને વિચાર પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર એ આનંદ જો જાગતા આવે આનંદ જો જાગતા આવે મોહ માયાનું જોર ન ફાવે મોહ માયાનું જોર ન ફાવે જો સત્સંગે ચિત્ત લગાય માનવ કરી લેને વિચાર જો સતસંગથી લગાડ માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર સતસંગે સૌ ભ્રમણા ભાંગે સતસંગે સૌ ભ્રમણા ભાંગે સદગુરુ અંતરમાં પ્રકાશે સદગુરુ અંતરમાં પ્રકાશે જમન જ્ઞાન બની ઉભરાય માનવ કરી લેને વિચાર મન ધ્યાન બની ઉભરાય માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર જીવનથી થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે જીવનથી થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે કે ડર કદી કાળનો લાગે જીવનમાં જાગતો જાજે કે ડર કદી કાળનો લાગે જીવનમાં જાગતો જાજે કે જીવનથી
થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે જીવન થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે કરે તું રોજ વેમની વાતો બને નહીં ખુદથી નાતો કરે તું રોજ વેમની વાતો બને નહીં ખુદથી નાતો પ્રભુના દિલમાં દાજે સત્સંગમાં આવતો જાજે પ્રભુના દિલમાં દાજે સત્સંગમાં આવતો જાજે કે ડર કદી કાળનું લાગે જીવનમાં જાગતો જાજે કે ડર કદી કાળનો લાગે જીવનમાં જાગતો જાજે દીધો જે તને દેહ વાપરવા યુગોના કર્મને હરવા દીધો છે તને દેહ વાપરવા યુગોના કર્મને હરવા અમૂલ્ય પાકને કાજે સત્સંગમાં આવતો જાજે અમૂલયે પાકને કાજે સત્સંગમાં આવતો જાજે જીવનમાં થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે જીવનમાં થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે કે મન સદા મન મોજી છે અંતરમાં ઈશ ખોજી લે કે મન સદા મન મોજી છે અંતરમાં ઈશ ખોજી લે જન્મ તારો સફળ થાશે સત્સંગમાં આવતો જાજે જન્મ તારો સફળ થાશે સત્સંગમાં આવતો જાજે કે ડર કદી કાળનું લાગે જીવનમાં જાગતો જાજે તે ડર કદી કાળનો લાગે જીવનમાં જાગતો જાજે ભલે કરે કથા કીર્તનો કે ભાવ રાખી સદાંતરનો ભલે કરે કથા કીર્તનો કે ભાવ રાખી સદાયંતરનો જમન જગ તારક લાગે સત્સંગમાં આવતો જાજે જમન ભવ તારક લાગે સત્સંગમાં આવતો જાજે જીવ
જીવનથી થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે. જીવનથી થાક જો લાગે સત્સંગમાં આવતો જાજે. કે ડર કદી કાળનો લાગે જીવનમાં જાગતો જાજે. કે ડર કદી કાળનો લાગે જીવનમાં જાગતો જાજે. જીવનમાં માણસ અમુક પરિસ્થિતિઓથી થાકી જાય. કોઈ સુખથી પણ થાક્યા છે, કોઈ દુઃખથી પણ થાક્યા છે, કોઈ પોતાના મનથી, દરિદ્રતા, પોતાના સંજોગો, ઘરના કંકાસ કજિયાથી, કોઈને કોઈ કારણથી માણસો થાકતા રહ્યા છે. આ થાક ઉતારવાનું શ્રેષ્ઠ સાધન મહાપુરુષો કે સત્સંગ છે. જેણે જેણે આ સત્સંગનો લાભ લઈ લીધો એ તરી ગયા. પ્રહલાદ એના બાપથી કંટાળી ગયો તો રામનું નામ ન લેવા દે. મારા ગુરુએ મને કીધું કે રામનું નામ લે, અને બાપ કે રામની હારે બદલો લે. આ પ્રશ્નથી માણસ થાકી ગયો. તેની ઘેરે ભગવાનને ખુદને અવતરણ આવવું પડ્યું, કંઈ કરવું પડ્યું. પોતે થાકીને શરણે આશરે ભગવાનને સત્સંગને ગયો. તો જે મહાપુરુષો પાયકાઈ કોઈને કોઈ કારણે થાક્યા છે. ભગવાન બુદ્ધ એના સંસાર જીવનના સુખથી કંટાળ્યા કે આની આ જીવન, આને ખાવું, આને પીવું, હું રાજા, મારો બાપ રાજા, એનો બાપ રાજા, એટલે રાજાપણું કરવું હું, છેવટે મોત તો આવીને ઊભું રહીએ. તો આ મનુષ્ય જીવનનો અર્થ હું. આ સુખથી કંટાળ્યા. રાજા ભરતરી, રાજા ગોપીચંદ એને માયુના શબ્દથી ભાગ્યા છે કે માએ સમજી લીધું કે ભાઈ તારા બાપની કાયા આ જ હતી, એ કાયા તારી જવાની છે. તારે જાગવું હોય તો જાગી લેજે, નકર પછી મેં તારી બાપની કાયા બાળી નાખ્યા છે. આ રૂપ જોઈને મને આસુડાની ધાર એને માટે આવી કે મને એમ લાગે કે આવી કાયા રૂપાળી હતી. એ રાજાનો રજા અને સમ્રાટ 92 લાખ મારવાનો ધણી, છતાંય એને સુખ ન જોયું અને એને એક દી આ કાયા ભાળી નાખવી પડી. તો આને આ સુખ હોય, રાજપણું હોય, પૈસાનું કોઈ બાકી ન હોય, એકેય વસ્તુની ખામી ન હોય, છતાંય માણસ સંસારમાંથી દુઃખી થઈ જાય, કંટાળી જાય, થાકી જાય. તો જેને થાક લાગે જીવનમાં, અંતરમાં, ઉપરનો થાકથી કાંઈ નહીં પાકે. અંદરથી થાક લાગી ગયો કે નહીં, હવે મારે આ ન જોઈએ, તેથી ભગવાનને આશરે જાય અને કોઈ સત્સંગી મહાપુરુષ મળી જાય તો આઈને તરી જાય. મહિરા પછી મોક્ષ નથી. જીવતા જીવ આઈને મોક્ષ કરીને આઈને કલ્યાણ થઈ જાય. આશીર્વાદ અહીં આપો ને કાંઈ વરદી પછી કાંઈ ન લાગે. અટાણે જમાડો 5 દી કેડે ઓડકાર ખાવ એવું ક્યાંય ન હોય. અટાણે ખાધું, અટાણે તરાય, તરસ લાગીને અટાણે 2 ગ્લાસ પાઈ બસો તો અટાણે તૃપ્તિ મળી ગઈ. પછી કાંઈ વાહેથી પછી બહુ પાણી પાયા કંઈક ત્યાં તૃપ્તિ મળે નહીં. કાંક તમને અહીં નજર સામે અનુભવ ભગવાને દીધો છે કે તમને અહીં નહીં બધી મોક્ષનું અહીં આપી દઉં. તૃપ્તિ કેમ થાય, તમારી સુધાર પીપાસા કેમ તૂટે, એ હું તમને અહીં નહીં દર્શાવી દઉં છું. તમે પાછળની કંઈ વાત નથી. એટલે મનુષ્ય જન્મમાં સુખથી કંટાળી ગયા એ ભગવાનને શરણે ગયા, દુઃખથી કંટાળી ગયા એ શરણે ગયા. સુખદેવજીને પરીક્ષિત રાજાને આ વાત ઉપર વિચાર કરવો પડ્યો. પરીક્ષિત રાજા કહે છે કે મને તક્ષશિલ નાગ હવારે કહી દીધે 7મે દિવસે, અને મારું મૃત્યુ થાય એ પહેલાં મારે મોક્ષનું દ્વાર ઉગાડી લેવું હોય તો મારે શું કરવું? આપણે કંઈ આ પ્રમાણે કોઈ સત્સંગમાં કોઈ મહાપુરુષને મળવા આમ નથી ગયા. અમારે આર્થિક પોઝિશન તકલીફ છે, ઘરમાં અમારા 2 માણસને છોકરાઓને બનતું નથી, ફલાણું આમ છે, ફલાણો કાયમ દુઃખી રહે છે, કાયમ આને અમારા કંટાળો છે. એકને ફરિયાદ એવી લઈને જાય છે જેનો અર્થ કાંઈ નથી. અને કર્મ પ્રમાણે તો રામને ભોગવા પડ્યા ને કૃષ્ણને ભોગવા પડ્યા. અને એ ફરિયાદ આપણે લઈને જાય કે અમારું કાંઈક આ દુઃખ દૂર થાય. એ દુઃખ તમારો દૂર ક્યારે થાય કે તમે તમારા જીવનમાં સત્ય સાથે સંબંધ રાખીને જીવતા હો. તો આ તો મુખોટો મોટો પડ્યો હોય નોખો, અને અંદરથી કાંઈક નોખું હોય. આ બે બાજુ ભગવાન માને નહીં. ડાગલો હોય તો ડાગલો થઈને જીવો,
અને જે છે એમાં આનંદ માણો તો કામનું છે. દેખાવ ઉપરથી કાંઈક જુદો રાખો છે તો ચાંદીનો ઘરેણું પણ ઉપર સોનાનો ગિલેટ ચડાવ્યો. માણસોને ક્યાં ખબર પડે જુઓ જ નહીં હારું હોનાનું પહેર્યું તો આપણને તો ખબર છે કે ગિલેટવાળું છે. એમ આપણે ઉપરથી તો કાંઈક જુદા છે, અંદરથી કાંઈક જુદા છે. દેખાવ જુદો છે, અંદરથી જુદું છે. ભાઈ હોની પાસે જાય તરત કહી જાય આ તો ગિલેટ ચડાવેલું છે, પાકું ઘરેણું નથી, પાકું તરત કે કાઢો કે આ હોનું નથી. એટલે જોવાવાળાને લાગે હોનું છે, પણ જે હોની છે એ તો તરત પારખીને કહી દે. એમ જેના સત્સંગમાં જાય પરીક્ષિત રાજાને તરત ઓલાએ કીધું તારો જે મુખવટો છે એ તું કાઢી નાખ, રાજાપણાનું અહમ છોડીને મારે શરણે આય આશ્રય આય તો તને ભગવત કથાનું મૂલ્ય સમજાવવું તો તારો હાથમે દિવસે મોક્ષ, હાથમે દિવસે મરણ નહીં, હાથમે દિવસે મોક્ષ. બોલો કે તો હાવ ટૂંકો શોધો કહેવાય, એ ટૂંકો કંઈક લાંબો કે હાથમે દિવસે તને મોક્ષ અહીંયા જીવતા મર્યા પછી નહીં. એટલે એની વાં ભાગવત સપ્તાહ બેહાડીને સુખદેવજીએ જે કથાનું આલેખન કરી 7મે દિવસે મોક્ષના દરબારમાં જીવતા જીવીને કહી દીધું કે હવે મને તૃપ્તિ મળી ગઈ, મને મોક્ષ મળી ગયો. હે મારા ગુરુ, હે સુખદેવજી, આજ મારો જન્માંતરો સુધરી ગયો. સારું છે મને ઋષિના છોકરાએ એને મેં જીવતો નહીં મળેલો શ્રાપ નાખ્યો ગળામાં, મને ભલે એને શ્રાપ દીધો એનું કલ્યાણ થાજો. શરૂઆતમાં તો એમ થઈ ગયું કે કેમ એનાથી આમ નખાય તેમ નખાય એમ થઈ ગયું, પણ પાછળથી ખબર પડી કે ભગવાન એને મેં જે શ્રાપ નાખ્યો મારી ભૂલ હતી, પણ આજ મને જે મોક્ષ મળ્યો, જે સદગુરુ મળ્યા, જે સત્સંગ મળ્યા, જે મનું ધ્યાન મળ્યું, જીવનનું લક્ષ્ય મને મળી ગયું, એ ભગવાન તારો આભાર છે. મેં શ્રાપ નાખ્યો તો ભલે નાખ્યો, મળેલો નાખ્યો ને મોક્ષ તો થઈ ગયો. નકર આ જન્માંતરો ભટકત, હું રાજાનો રાજા રહેત, મારો છોકરો રાજા, એનો છોકરો રાજા થાત, તો એથી કાંઈ સુખનો અવસર મારી ઘીરે આવે નહીં. સુખનો અવસર તો સત્સંગથી આવ્યો. જન્માંતરોના મારા જે પાપ હતા તૂટીને આજ સાફ થઈ ગયા અને આઈનાય મને મોક્ષની અનુભૂતિ થઈ ગઈ. આપણે તો બધા મરી ગયા પછી મોક્ષની વાતો કરી કે દાદાને પાણી પ્યાઈ આવજો, હવે પિતૃએ રેડી આવજો. પિતૃ એટલે તમારું તૃષ્ણા, તમારી મનોકામના પૂર્ણ ન થઈ જીવનમાં, એ વાસના રહી ગઈ, એ તો ખાલી અવતાર લેવો પડે. એને માટે તમે પાણી પાન પૂગી જવું ક્યાંય નથી. એના માટે આખો અવતાર લેવો પડે. પાણી પાવ તો પાવ કોને, તમે જેને પાવા માગો એને તો તમે દફન કરી આવ્યા છો, એને બાળી આવ્યા છો, તે વાં વૈતું તો નથી. તો તમે પાહો તો કેને પાહો? આય નહીં, તમે તૃપ્તિ કરી દીધી. માગતા હતા પાણી પાણી, તઈ પાણી ન પાયું, ગમો ને ઘડીક વાર પછી પાઈ દે. હું ઉતાવળ છે આગળ તો પીધું હતું, તો એ અતૃપ્તિ થઈ. એ અતૃપ્તિની વાસના રહી ગઈ ને તો પાછું ભોગવવા આવવું પડે. તો એ સમયે જાગી જાય તો આય નહીં, તરસ આય નહીં, પી લીધું, પ્યાસ ડૂબી ગઈ, વાત પૂરી થઈ ગઈ. આઈને જમી લીધું ને તરત ઓડકાર આપી દીધો. આ કાંઈ ભૂવા જેવું થોડું છું તમે ખાવ ને ગામને કેવું પડે, જો તો જરાક હું ધરાઈ ગઈ કેવું પડે. કોઈને પૂછ્યું તમે ખાવા માંડો કોઈને બાજવાનું ધ્યાન રાખવાનું, એક ધ્યાન રાખજે હું ધરાઈ જાઉં કહી દે, કેવું પડે કોઈને. અને આ બધા યજ્ઞ પૂગ્યો કે નથી, અમારો આ માતા લોટા તૈડા તો પૂગ્યા કે નથી પૂગ્યા, તો કોને પૂછવું પડે? ભૂવાને. ખર્ચો તમે કરો, દિન રાત મહેનત કરો. ભૂવો તો 1 કલાક તમને ખબર કે હું કર્યું હું નહીં, તમે હું કર્યું એને ખબર નથી. એ 1 કલાક કે અડધી કલાક આવીને વહી જાય, એમ કે લોટા નથી પૂગ્યા. તમારું હું, તમારું એ પછી વગડા ને કે કાંઈ થયું, કાં ખાધું તમે એને પૂછ્યું, થયું ને એવું ખાધું તમે ને વોડકાર એને પૂછ્યો ભાઈ જો તો હું ધરાનો. હવે એ તો એને પોહાય તો કે ન પોહાય તેમ મેં ના પાડતી ભાઈ બરાબર નથી. તો આ તો ખાવ તમે, તમને જ વોડકાર આવે, કોઈ દી ગામને ન આવે. એમ આપણે અહીંયા છીએ તો આપણે પાણી પીએ તો આપણે કંઈક બસ થઈ ગયું કે બાજુવાળા કેવા બે. તો આ વાત અહીંની છે, એટલે મોક્ષ અહીં છે, અહીંયા સત્સંગ છે, અહીંયા સાનિધ્ય મળે, અહીંયા તરી જવાનું છે, બહારની વાત નથી. અહીં તો દેહને ખોખું બહારને આપણે તમે ખવડાવશું કે ને, પછી કહો વાસ નાખી આવજો ને, જરા કાગડાને નાખી આવજો ને, કૂતરાને પણ પહેલાં નાખવાનું. એ તો રોજ પંચતત્વની આરતીનો પહેલો વાક્ય એવું છે, વેદમાં લખ્યું છે, પહેલાં તમે 5 તત્વનું નામ લઈ, પવન પાણી પૃથ્વી પ્રકાશ ને પોલાણ, આ 5 તત્વનો દેહ બન્યો છે. એ દેહને અનુસાર તમારે સવારની 5 રોટલી આ 5 તત્વોની રાખવાની છે. એમાં કૂતરાને આવી ગઈ, ગાયને આવી ગઈ, પૃથ્વી માતાને આવી ગઈ, આકાશના જીવો માટે આવી ગઈ, પાણી માટે આવી ગઈ. આ 5 તત્વોની 5 ચાંદકી તમારે ગણીને પછી જ 1 રોટલી પાછી વધે એ ગાયની પછી તમારે શરૂઆત કરવાની છે. તો આપણે એ 5 ચાંદકી કાઢી નાખ્યું,
વાયસ એમનું રાખી. હવે વાયસ આપે તો કાંઈ તમને ખાવા ન દે, નાથી હું ગાડી જાય ભાઈ વાયસ લઈ લ્યો, ચરાઈ જાઓ અને ઉઠીને હવે ભાગવા માંડો, વાયસ આવી ગઈ તો એક જ થાળી કરવી, કોણ ગામ આખાનું કરે? વાયસથી થઈ જતું હોય તો વાયસથી વાયસ આવે, કામ આવે નહીં તો આપણે જ ન ધરાઈ જાય. રસોઈ કરવાની ઉપાધિ જ કોણ કરે? દર્શનથી ભૂખ ભાંગી જતી પછી આ 56 ભગના દર્શન જ ન કરાવી લેવા, હારાથી સાપામાં રાખીને હવને બેહાડીને ઊભા રાખી જે લઈ લેતા જાવ, દર્શન કરતા જાવ, થઈ જાય કાંઈ? દર્શનથી કાંઈ નહીં થાય. એ જ ભોજનના થાળમાંથી સૂકો રોટલો આપશે, ભાખરી આવશે ને તોય તમારી તૃપ્તિ થાય, બાકી દર્શન કરીએ કાંઈ પાકશે નહીં. હે ભગવાન મને દર્શન કરાય, દર્શન કરીને કોઈને ઉદ્ધાર નથી થયા. એ તો ભગવાનમય જીવન બનીને પોતાના પરમ તત્વને અંદરથી દીવો પોતાનો પ્રગટાવી દીધો હતો, પોતાનો પ્રકાશ થઈ ગયો, પોતે પ્રકાશ સ્વરૂપ થઈ ગયા એટલે પોતાને અજવાળે આત્મ દિશે. એ દર્શનની વાત છે, એ દીવો પ્રગટાવવાની વાત છે. દર્શન કર્યા તો આપણે હજારો જન્મોથી આમનું દર્શન કર્યા જ આવી. આ લાઈનમાં તમે મંદિરોમાં જ્યાં જાઓ ને બધી લાઈન દર્શનની જ લાઈન છે. દર્શન કરીને કોને લાભ થયું? એક વખત દર્શન થઈ ગયા પછી જિંદગી કરવા ન પડે, એનું નામ દર્શન. તો લાઈન તો રોજ ઊભી છે. હજી પોર તમે ગયા હતા પાછું લાવવું પડે ને વરોવર, લે વરોવર શું લેવા જવું પડે? દર્શન તો એક જ વખત જિંદગીમાં, પછી દર્શન ન કરવા પડે. પછી એક વખત ધાર લીધો કે બે પાછો કાઢે કે હવે મારે પાછા ધોઈ લઉં, એમ હાલે? પૂરું થઈ ગયું. એમાં જીવન એવું છે. અહીંયા કોઈ સમજાવતું નથી કેના દર્શન કેના હુકામે અને કેને કારણે કોના કરવા. દર્શન તો પોતે પોતાના જ કરવા. હું જેવો દેખાવ છું એવો છું, હું જે કાંઈ વર્તન કરું છું એ અંદરથી એ છે કે અંદરથી ખોટું ને બીજેથી કંઈ નોખું છે? આ તત્વ તમને તો ખબર હોય ને, તમારી ગામને કોઈને ખબર ન કે આપણે કેવા છે. અંદરથી આપણને તો ખબર હોય ને. કદી ગમે એવો સ્નો થથેડો રાખીને કદી બ્યુટી પાર્લરમાંથી ભડકો થઈને આવી તો આપણે ખબર છે કે અંદર તો કાળું ડિબાંગ જ છે. આપણે અંદરથી આપણને તો ખબર હોય ને કે આપણે કેવા છે. તો કેવી દેખાવ તો દેખાય છે એમાં દેખાવ માટે કર્યો ઊભો છે તો નહીં. એ તો પોતાને ખબર છે, હું પહેલેથી કાઢીશું, પહેલી છે એવી છે, આ તો થોડોક ઓયલું ભબકો કરાયો દેખાયો. અંદરથી પોતાને તો ખબર છે ને કે હું એવું નથી. એમ આપણને આપણી તો ખબર હોય ને કે આપણે અંદર કેવા છીએ. એ અંદરની બાજુ ઓલો કુદરત જોવે અને એના માર્ક આપે, બહારના કાંઈ ન આપે. આપણે એમ સમજીએ કે અમે બહાર દેખાવી કરીને મોટા દાનેશ્વરી દેખાઈને મોટા મેં ખવડાવવાળા દેખાય, કાંઈ એમ ન પાકે. અંતર મન જે રાજી કરાવે, પોતાનું અંતર રાજી થઈ જાય, મનમાંથી એક કચવાટ ન રહે તો જમાય. તો ભલે ને હુકો રોટલો જમાડો ઓલો આશીર્વાદ દે ને તો બેડો પાર થઈ જાય. ઓલા રોજ કદીક જમાડો તો અમે ભાઈ બાબાજીને અમે વર્ષોથી રોટલો દઈએ, તો મનમાં તો ભાવ એટલો જ નથી. હા તો મારા માજી કહેતા ગયા એટલે અમે કરી છે, તો એ અંદરથી ભાવ નથી. અને ભાવ વિના ભક્તિ ન થાય, અને ભક્તિ થાય નહીં તમારું કલ્યાણ કોઈથી નહીં થાય. નો આપણા દાદા કરી શકે, નો માતા કરી શકે, નો કોઈ સગા સંબંધી આપણું કલ્યાણ કોઈ નહીં કરે. સત્સંગે આપણે આપણા માટે કરવાનું, ભજન આપણા માટે કરવાનું. જેમ આપણે ભોજન આપણા માટે કરીએ, ગામના માટે કરીએ કે હમણાં ભાઈ અમને બહુ હાજર નરવરિયા હું ભોજન કરી લઉં ચાલે. આપણે આપણા માટે ભોજન કરીએ. આપણે બીમાર પડ્યા તો કંઈ બાજુવાળા દવા ખાઈ છે, મારી બેન પડી બહુ સારી હોય પહેલેથી સાથ દે, બેન બે દી દવા ખાની તો મને બહુ ભાવતી નથી, હાલે આપણે હાજુ થવું હોય તો આપણે જ દવા પીવી પડશે. એમ આપણું કલ્યાણ કરવું હોય છે તો સત્સંગ આપણે જ કરવો પડશે. અને એવો સત્સંગ કરો કે તમારું કલ્યાણ અહીંયા થાય. મહિલા પછી મોક્ષની વાત જ ખોટી છે. અહીં ખાઈ લ્યો ને કાંઈ બપોર પછી ધરાઈ જાઓ કે હું જોઈ લઉં સાંજ સુધી, અટાણે ખાઈ લ્યો ને જમાડી દીધા બપોરે, પછી સાંજ લગન વાટ જોવડાવે, પછી ફોન કરીને કહે ધરાણી કે એમ આવે કે તરત કહી દો બસ આ જ દિશા સત્સંગની છે, આ જ દિશા ધ્યાનની છે. જેથી આ સમજાઈ જાય તેથી સમજવું હવે સત્સંગમાં આવ્યા. તાલીઓ પાડીને ગમે એના ગીત ગાવું કાંઈ નહીં પાકે. એક દિવસ તમારો દીવો તમારે પ્રગટાવવો પડશે. અને આ જગતમાં જ આ મનુષ્ય દેહમાં જ થાય છે. પછી તમે હરણ થયા છો, ભેં થયા છો, કાબડ થયા છો, કાંઈ તમારું નહીં થાય. એ જીવ તો બાંધેલા, જેમ બાંધેલી ચાલવું એમાં લીવર બાંધી દીધું એટલે એનો વેગ વધે નહીં. એમ લાગે કે ભાઈ 80 કિલોમીટરની ઝડપે બસો આપવી એસટીની, તો એસટીવાળા 80 કિલોમીટરની રેન્જ બાંધી દીધી. ગમે એમ જોડ કરે ને ગમે એવું લીવર દે તો ભાગે જ નહીં. એમ એ જે બીજા પશુ પક્ષી પ્રાણીઓના જે અવતાર છે એ એના ભોગ્ય અવતારો છે.
કે એને 20 વર્ષ 10 વર્ષ એને કાબડ થઈને રહેવાનું, 10 વર્ષ કાબડ થઈને રહે, પછી એનું કદી એમાંથી ઉધારે ન થાય, એનું નીચું કાંઈ ન થાય. જેમ દાળિયાને મજૂરી દઈ દો એટલે દાળિયાનું કામ પૂરું કરીને વહી જાય. એને આપણા કદીક લાખ રૂપિયાનો મગફળી થઈ હોય કે કરોડ રૂપિયા કન્ટ્રાક્ટરમાં કમાણા હોય તો કંઈ કરોડમાં એનો ભાગ ન લાગે. ભાઈ 200 રૂપિયા મજૂરી એટલે મજૂરી, એ હાંજે છૂટો. ન તમારા કન્ટ્રાક્ટ આરે કામ હોય, ન તમારા જમીન આરે કામ હોય, બસ એને જ મજૂરી આરે સંબંધ હોય. એમ આ જે બીજી યોનિઓ છે ભોગ્ય યોનિઓ છે, અને આ મનુષ્ય અવતાર છે ભાગ્ય યોનિ. ભાગ્ય યોનિ કહેવાય, જેને તમે તમારા ભાગ્ય બનાવી શકો. તમારે શું થવું શું નહીં, આને મોક્ષ લેવો કે વર્ષો પછી આ દુઃખ ભોગવામાં કંટાળી ગયા હોય તો દુઃખથી છેટું ભાગવું હોય, અને ખરેખર કંટાળી ગયા હોય તો કોઈક સત્સંગે મળી જાય, જીવનમાં એનું સાનિધ્ય મળી જાય, તો જન્માંતરોના પાપ આઈને પલટાવીને ભગવાન તમને અહીંયા દર્શાવી દે બહારની. જેસલ અવડો મોટો પાપી થઈ ગયો છતાંય એના જીવનમાં તોરલ આવી ગઈ, તો આ જન્મમાં જ પીર થઈ ગયો. કે મહિરા પછી કોઈએ પીર નથી કીધો, જન્મમાં જ. ઋષિ બારવટીયો થઈ ગયો, બારવટિયામાંથી ઋષિ થયો. વાલ્યો લૂંટારો, વાલ્મીકી ઋષિ થઈ ગયો. તો એણે તો રામના જન્મ પહેલાં તો રામની જન્મ કુંડળી કાઢી કે રામ જન્મ છે હોતો અવતાર રહે ભગવાનનો. આખી દુનિયાને ભગવાન કહે એવો રામ જન્મ છે દશરથની ઘેરે, અને એની પત્નીને એના બાળકોને મારી ઘેરે જન્મ લેવો પડશે. એની પત્ની મારી ઘેરે બાળકો જન્માવશે. હું ભલે ભંગી કહેવાનો, રૂખી કહેવાનો, પણ એને આવવું તો મારી ઘેરે જો. હવે રામના જન્માક્ષર કાઢી દે, રામની કુંડલીની કાઢી દે, તો એ માણસ કેટલો મહાન હોય. તો એણે સત્સંગ તો વાલ્મીકીનો ઓલા નારદજીનો એક જ વખત કર્યો કે તું હા હું શું કર્યા કહેશો બારવટિયા બેડા આ ડખો કરી તારો ઉદ્ધાર નહીં થાય. હું તો લૂંટફાટ કરું મારે ઘરના હાટું કીધું હતું કે એનો ધણી તને ધાર્યો ને તને કહે તો ભગવાન કદી કંઈક કામ કરી દે કે આપણો આભાર નથી માનવાનો, કારણ કે એ તો ધણી ધાર્યો એટલે કંઈક કરવું પડે ને. એમ આપણે આ સામાન્ય ધણી આપણે કામ કરી દેતો હોય તો ઓલો તો ધણી ધાર્યો ને કરે, એમ મોટી વાત નથી. એટલે એમ તું ખવડાવી પીડ્યો તો તારો કાંઈ પાડ નથી માનવાનો, તારો ધર્મ હતો ને ફરજ હતો ને પવડાવી દીધું, એથી શું ફેર પડશે? પાપ તો તારે જ ભોગવવા જોઈએ, તું કરમ કંઈ કંઈ પાપ બીજા નહીં ભોગવે. તો કે હું મરાઈ જાઉં ને નારજીને કહે તો કે મરાઈ જાય કે ન મરાઈ જાય તારી મરજી, જો ઉગરવું હોય છે તો તારું તારે કરવું પડશે. તો કે તું રામ રામ બદલે કે રામ રામ તો મને આવડતું નથી, હું તો પહેલેથી જ મરા માયરા બહુ બધાય, એટલે હું મરા ભજે રામ નો ભજી ગયો. કાંઈ વાંધો નહીં, મરા ઠપકાય તો મરા ભજાય તો રામ થઈ ગયો. અને રામ જૈનમાં પહેલાં તો રામાયણ લખી નાખ્યું, તેથી રામ રામ ભીજા. રામ તો પછી જૈનમાં, તો એ રામ ભીજા એ ક્યાં? રામ તો કેટલા વર્ષો પછી જૈનમાં, તો એને ભૈજા એ રામ ક્યાં? તો આ જે ભૈજા એ રામ છે ને આપણે જ બધી લેવા. રામ ને કૃષ્ણ જેને રામ ભૈજા છે. આપણે એમ ન સમજવું કે રામને ભજવું ન પડ્યું સીધા ભગવાન છે, એમ નથી. એ યોગોસ્થિત મહાપુરુષ પાસે ગયા છે, ગુરુ પાસે. રામ કૃષ્ણ સાંદીપની ઋષિ પાસે ગયા છે, સબરી પંડિતને ગુરુ પાસે માતંગ પાસે ગયા. એમ બધા જ મહાપુરુષો ગુરુ પાસે જઈને એનું કલ્યાણની ભાવના લઈને આવ્યા છે. પોતાની મેળે કોઈનું કલ્યાણ નથી. ભાગવદ્ ગીતા આપણને મોઢે આવડી જાય, રામાયણ આવડી જાય, કે બધા જ ગ્રંથો મોઢે આવડી જાય તો આપણો ઉદ્ધાર ન થાય. કેમ કે એમાં કોઈક માર્ગદર્શક જોઈએ અને સલાહકાર જોઈએ તો જ વસ્તુ બને. આપણો ક્યારેય ઉદ્ધાર આપણે ન થાય. જેમ આપણે સરકાર ટેક્સ્ટ બુકે છાપે 12માની 10માની એની ગ્રાઇડું નવનીતું છાપે, અને છતાંય ભણવા આપણે બીજાને મોકલવા પડે ને આપણે હાથે ન ભણાવી લઈએ. આપણે તો ભણેલા છીએ, અમે ભાઈ 12 ભણીને કોલેજ ભણીને અમારો બાપ તો પ્રોફેસર છે, છતાંય તમારા છોકરાને ભણવા બહાર મોકલવો પડે. કાં ટેક્સ્ટ બુક તમારી ગીરે છે ને, એની જવાબ એમાંથી આવે, પ્રશ્ન એમાંથી આવે, તો તમે એમાં ભણાવી લ્યો ને. હું કામ ખર્ચા નિશાળોના કોલેજના ટ્યુશનના કરો? શું કામે? તમારી ચોપડી જળ છે. એમ પુસ્તકો ગ્રંથો તમને આવડી જાય મોઢે તો એ જળ છે, એ જળ કામ નહીં કરે. ચેતન હોય તો થાય. ચેતન સામે ભલે 12 ધોરણ 10 ધોરણનો છોકરો તમારા છોકરાને પ્રાથમિકમાં ભણાવે, છતાંય ચેતન છે એટલે બુક કંઈ કામ નહીં કરે. એમ ભાગવદ્ ગીતા રામાયણ કંઈક મોઢે આવડી જાય ને વાતું મોટી આવડી જાય ને, એથી તમારો ઉદ્ધાર નહીં થાય. ઉદ્ધાર તો કોઈ મહાપુરુષ આવીને એમાંથી દીવો પ્રગટાવી દે, એનો સાર સ્વરૂપ જીવન જીવી જાય ને તેથી કામ થાય. એટલે જીવનથી થાક લાગે ને તો સત્સંગ કરી લેવો. થાક તો જ લાગે કાં દુઃખથી કંટાળી ગયા હોય, કાં સુખથી કંટાળી ગયા હોય, કાં કંકાસથી કંટાળી ગયા હોય, કાંઈક ને કાંઈક અભાવથી કંટાળીને જેથી દિલથી
એ અભાવની દુનિયાથી બહાર નીકળી પરમ તત્વનું સાનિધ્ય માણે તેથી મહાપુરુષ એના ભાગ્યમાં આવે, એના જીવનમાં આવે અને તે દિવસ ઓદ્ધારની બારી બતાવે. આઈને ઓદ્ધાર કરવાનું કે મર્યા પછી મોક્ષની વાત નથી. આપણે બધા એ જ વેન લઈને બેઠા, મર્યા પછી કંઈક કરશું, હવે આ કરી નાખીએ, હવે કાંઈ ન થાય, થઈ ગયું આજની તારીખમાં જે થઈ ગયું જમા તમારે, બાકી હવે ઉદ્ધાર કાંઈ નહીં. એમ ડર કદી કાળનો લાગે તો જીવનમાં જાગતું રહેવું કે આ બધા કહેશે ને કરે છે, હું કર્યું તો આ બધા તરી ગયા. 5 વર્ષનો પ્રહલાદ ભક્તિ કરીને સીધો ભગવાન બધા દ્વાર પૂગી ગયા ને આપણે આ 75 વર્ષના થયા તો આપણે હિલા સહેલા નથી, તો આપણા મનમાં ફેર શું છે? એણે શું કર્યું તો તરી ગયો, આપણે હજી મરવું કરીએ છીએ. એનું કારણ છે કે એણે સદગુરુ મહાપુરુષ પાસે જઈને કરુણા કુંભારને ગુરુ કરીને કીધું, તન મન ધન અર્પણ તને કરું, તારે સારું રાજ જોતું લઈ લે, મને ભગવત કૃપાનું ફળ આપી દે. હું તે દિને રામ નામનો મંત્ર આપ્યો તો એના બાપ સામે બાથ ભીડીને એને મુક્તિનો આનંદ એ દેહમાં પ્રગટાવ્યો. નરસિંહ સ્વરૂપે એના ભગવાનને આવવું પડ્યું. હું કામે ભક્તિ લાગી ગઈ. આપણે રોજ દીવાબત્તી તો કરી પણ વિશ્વાસ કોઈનો નથી, એટલે જ નોખા ભાણા ઉઘરાવવા પડે ને કે એક ઠેકાણે તમે ધરાઈ જાય, બીજી જગ્યાએ કોઈ માગવા જાય. તમારા ઘરમાં જ ગોખલામાં 10-15 જણા પડ્યા હોય, એને આપણે તૃપ્તિ ન હોય તો બહાર જાય ને કે બહાર શું કામ? ગણેશ તો પહેલેથી પધરાવ્યા, તો પછી બાજુમાં ભાદરવા સુદમાં ગણેશમાં આવે તે ગણેશ પાસે ડોકા કાઢવા જાય. ભાઈ અમારે કરનાર નથી, અમારે શું કામ કરાવીએ? ઘરનો તમારે બાજરો ફૂલ હોય તો ગામમાં માગવા જાઓ કે લાગીએ 2 પાલી બાજરો નથી, તમે આખા વર્ષનો ઘરમાં પીડો જાઓ કોઈ દી, પણ તમારા ઘરમાં કાં અભાવો થયો હોય તમારા બાજરાથી તો થાય. અને એમ આપણી અતૃપ્તિ રહેશે, ક્યાંય આપણે તૃપ્ત થતા નથી. મંદિરમાં જાય તોય તૃપ્ત નથી, અગિયારીઓ કરી તોય તૃપ્ત નથી, કેટલાય વ્રત નિયમ ઉપવાસ કરી પણ ક્યારે આનંદનો નૂર કોઈને પ્રગટતું નથી. ઉપવાસ રહે તો ફરાળમાં મન ઘુમરા માર્યા કરે, 2-3 દી અગાઉ કરજે, કાલ તક પરમદી તો 11 છે, એના અગાઉ ફળના આયોજન કરજે, આ કરવું તે કરવું, બસ ખાવામાં જીવ ઘૂસવાઈ ગયો, 11 ક્યાંય પડી રહી છે. વળી તો 11 રહેવા પાછળ સમય નીકળી જાય અને ભોજનની યાદ ન આવે, હું ખાધું કે હું ખવડાવું, તેથી સમજવું કે 11 કરે. તો વ્રત એવા છે કે જયા પ્રવૃત્તિનું જાગરણ કર્યું પણ જુગાર રહ્યું. આખી રાત ધબધબાટી બોલાવીને ગામમાં 3 દિન ખાતા નથી, છેલ્લું તો ઉજવણું કર્યું નહીં, તો એ ડખા ફીરા, એ ઉજવણું કાંઈ કર્યું નથી. ઉજવણું તો તમારા જીવનમાં ઉજાગર કરી નાખ્યું, ત્યાંથી જીવનનો પલટો મારી દીધો તો ઉજવણું થઈ ગયું. આ ઉજવણું થતું નથી. ડર કદી કાળ ન લાગે, જીવનમાં જાગતો લાગે. આપણે કે ભાઈ અમે તો 12 કલાક જાગીએ ને 8-8 કલાક હોઈએ છીએ, પછી તો બાકા કામકાજમાં રહી ગયું હોય, આમાં અમે જાગતા ન કરીએ. એ જાગમાં નીંદરમાં જાગો છે. કોકને નીંદરમાં હાલવાની ટેવ હોય ને, આપણા નીંદરમાં જ હાલીએ છીએ, એમ ન સમજે એમ જાગીએ છીએ. જાગી ગયા એને તો જીવતના કર્મ ધર્મ છૂટી ગયા, એ માન્યતામાંથી નીકળી ગયા અને પરમ તત્વનો અણસાર પોતાનામાં આવી ગયો. પછી કોઈ દી ઓલામાં માને નહીં. જેમ દીકરી ઢીંગલીમાં રમતી હતી, એક દિવસ છોકરા રમકડાને રમતા હતા ને એને એની વાહે જ જીવન ગુજારતા હતા, રમકડા હાટું બાંધતા હતા. જેવા મોટા થઈ ગયા ને એને અણુશુદ્ધ ભાવના જાગી ગઈ કે હવે અમે તો મોટા થઈ ગયા, રમકડા મમ્મી અમારા હાટું ન લેવાય, આમ મોટા થઈ ગયા, રમકડા થોડા સારા લાગે, એને જ્ઞાન થઈ જાય અને પોતાની મેળે ત્યાગી દે. એને કેવું ન પડે કે હવે તારે રમકડા ન રમાય, એ બેટી દીકરી તો મોટી થઈ ગઈ, હવે ઢીંગલી પોતે ન રમાય, આપણે કેવું ન પડે. એ કહે મમ્મી હવે આપણે ન રમાય લાવતી નહીં, આ એનો ત્યાગ. એમ આપણને જેથી ખબર પડી કે હવે આપણાથી આ ન થાય, મેં વ્રત કરી લીધા, હવે વ્રત મારે માટે કાંઈ કામના નથી, મારું વ્રત પૂરું થઈ ગયું, તેથી સમજ હવે 11 આજથી ગઈ. આ તો જિંદગી આખી રહે તો 11 ની ખબર ન પડી, તો 11 કરી કોના હાટું? ખાવા હાટું. 11 જાતના રસ ભેગા કરીને ખાય તો આપણે 11 થઈ ગયું. તો આનો કોઈ અર્થ નથી. મનને સમજાવીને વસ્તુ નહીં બને. આપણે શરીરને ઓળખી નથી એકદમ, એટલે કાયમ ઠઠારો કરી નીકળીને અંદર હોય તો આપણને બધાને ખબર હોય કે આપણે અવાજ થઈ, ઠઠારો કરવાની કાંઈ જરૂર નથી. આપણા સિવાય કોઈ ઠઠારો કરતું નથી. ક્યાં હેમડું ભેહાર કે સાંડલા સુંડલી રાખીને બેઠી ન કરે કે આપણે સહી એવા રહીએ, અને આપણે જ આ ઠઠારો કરવો પડે. સહી કાંઈ જુદું દેખાડવું છે, સારું દેખાડવું છે, સારું કોઈને થવું નથી. અને જો હારા થઈ જાય ને તો સારું દેખાડવાની કાંઈ જરૂર નથી. અષ્ટાવક્ર મહારાજ યોગશી જે આ મહાપુરુષો છે એ કે હારા નહોતા,
કૃષ્ણ હારા નહોતા નથી, કાનુડો કાળો કાળો, રાધા ગોરી ગોરી એમ કહે ને, તો એ કદરૂપ જ હતા હારા નહીં. પણ હારા જીવનમાં થઈ ગયા ને તો બધાને પૈકી લાગવા ગયા. કાળા તો કૃષ્ણજી હારા નથી કીધું, પણ એને કર્મ એવા કર્યા એટલે કાળો. કાળો તમારો છોકરો તમને ગમતો સારો બહુ કાળો છે, કોઈ નજરમાં આવતો નથી, એનો ઠેકાણો પડતો નથી, આપણે એ ગમતું નથી. તો ઓલા કર્મ એવા કર્યા તો સામે બધું સામે આવ્યું, હારા થઈ ગયા. કાળા કલર નડતો નથી, તમારા ગુણ નડે. અંતર જો ગુણ ને સત્સંગનું ધ્યાનનો જો આ બીવ આવી દીધા હોય તેને ઠઠારો નહીં, કોઈ હારા થઈ ગયા છે ગોતતા ગોતતા આવી છે ભાઈ તમારો છોકરાને એ પછી આવો થોડોક ફેર છે, ફેર ભલે જ લો, એ કલર અમારે ક્યાં જવો, એના કરમ થોડા કાળા છે એમ કહીને આપણે એને પહેરાવી દઈએ. મારી દીકરી ભલે ઉજળી ગઈ, એના કરમ થોડા લઈ ગયા, બસ આ કેમ રાખી, ઓલો હારો થઈ ગયો હતો નહીં. એમ હારા થઈ જાય ને તો સારું દેખાવું ન પડે. દેખાવું તો કેને પડે કે આપણે અનુભવ અને ખબર છે કે હું તો કાળો છું, બાઈ તો નથી, રાઈટ આખી પછી બાઈનો વેશ ધારણ કરીને બેહવો પડે, બિસાને ઠઠારો કરવો પડે. એમ આપણે સહી એવા રહી તો કાંઈ કરવું પડે નહીં. કરે તું રોજ વેમની વાતો, બને નહીં ખુદથી નાતો. આપણે રોજ નોખા નોખા વેમ કાઢ્યા કરી, આમ ન હોય તો આમ થાય ને આમ કરી નહીં તો આમ થાય. એ આપણે આપણી માન્યતા ઓલાને કોઈને ખબર ન હોય, આપણે ડીંડે ઊભા કર્યા. બને નહીં ખુદથી નાતો, તમારું અંદરથી જ મન માને ને બે આમ કર્યું પણ સારું મને મારું મન માનતું નથી. કરે તું રોજ કર્મની વેમની વાતો, બને નહીં ખુદથી નાતો. પ્રભુના દિલમાં દાજે, સત્સંગમાં આવતો જાજે. તને તારું ને તારું ગમતું નથી, તારું રૂપ ગમતું નથી, તારું કર્મ તને ગમતું નથી, ક્રોધ કરીને બધાય પસ્તાણા છે. જોજો બાંધી લીધું હોય તાતામાં. એમ તો હવા લગો હોબળો ટાઈનો હોય, પણ રાતે સવારે પસ્તાવતા મારું ખોટું કહેવાય ગયું, આ કેમ થયું, કંટાળી ગયા ને ક્રોધથી. તાતામાં કહેવાય છે દર વખતે આવો નો ડખો હોય ત્યાંથી સુધરી જાય ને પાછા વળી જાય તો વાંધો ન આવે, પણ પાછા ન વળે રોજ પાછા એની બેગ દીકરી પાછી માફી માગી લે. હવે ભૂલ થઈ ગઈ, પણ ભૂલ આવું ન હાલે. વાલે ખેલે ભૂલ થાય ને, એક વખત ભૂલ થાય ભૂલ કહેવાય, બીજી વખત તો એ કર્મ બંધાય, પછી ભોગવવું પડે. પ્રભુના દિલમાં દાજે, સત્સંગમાં આવતો જાજે. ભગવાન કે મનુષ્ય દેહ મેં આના માટે નહોતો દીધો, કામ ક્રોધ લોભ વેમમાં તું જિંદગી આખી કાઢી, આના હાટું નહોતો કર્યો. તને સત્સંગમાં જઈને તાલીઓ પાડીને ખોટે ખોટી રાસ લઈને તું મોટો માનતો તો હું મોટા રાસ મહારાસના દર્શન કરું, મહારાસ લઈ લઉં, તો એના હાટું મેં નહોતો દીધો. મને તારી અંદરના અવાજને ઓળખવા દીધો તો તું બોલશો એ કરશો, અંદરથી કંઈક જુદો છો, અંદર તારું શું કહે છે ને તું કામ શું કહીશો. તને ના પાડે તારે આવું નહીં કરવાનું. ક્રોધ આવે તે અંદરથી બેઠો કે ભાઈ નહીં હો હોલી ખેલે આ ડખો થયો તો કરાય નહીં, છતાંય ડબલ કરી લે કે એનાથી કેમ બોલાય તો હું ન બોલું, આમાંથી ડખો થાય. કે 2 મિનિટ મન જાળવી જાય ને તો કાળનો કાળો યોજાય, પણ આપણે ત્યાં પૂગે નહીં. એટલે ભગવાન કે મારા દિલમાં દાજે, સત્સંગમાં આવતું જાય. આ વસ્તુ કોઈ બીજા નહીં કહી શકે. બીજા તો રામની કથા કહે, કૃષ્ણની કહે, તમારી કોઈ નહીં કહે, અને તમારા સિવાય તમારો વધારે કોઈ કરશે નહીં. તમારી કથા બે તો જ થાય ને, નકો વધારે કોણ થાય. સુખદેવજીએ પરીક્ષિત રાજા માટે કથા કરી તો એનો ઓધાર થઈ ગયો. સાંભળવા વાળા તો 1700 માણસ હતો, પણ ઓધાર તો એકનો થયો, બધાનો ન થયો. એમ પ્રહલાદને 15 કરોડ માણસોને સત્સંગ કરાવ્યો, ધ્યાન કરાવ્યું, 5 કરોડ ઓધાર થયો, બીજા બધા એવા ને એવા રહ્યા. એમ જાય એટલે આપણો ઉદ્ધાર થઈ જાય એવું ફરજિયાત નથી, પણ લક્ષ લઈ તો આપણા થકી ગુરુને આવવું પડે ને, ધ્યાને થઈ જાય ને, સત્સંગે થઈ જાય ને. આપણા કારણે જેમ નરસિંહ મહેતા કે એવા વૈષ્ણવનું દર્શન કરતા તો કુળ 71 થયા. આવા 71 કુળ મેં મારા તરી ગયા અહીં બેઠા બેઠા. ન તો મારે રહેવા ઝૂકડું નથી. નરસિંહ મહેતાનો ચોરો વખણાઈ જો ક્યાં કોઈ કીધું કે નરસિંહ મહેતાને ઘીર રહી જુનાગઢમાં કોઈ કીધું નરસિંહ મહેતાનો ચોરો બિચારો વેતું હોય એ પ્રમાણે કીધું. છતાંય એને ન સુખ જોયું, ન દુઃખ જોયું, ન રાજનું રજવાડાનું સુખ, ન શેનું નહીં. ખાવામાં ઘીરે આંડલા ભટકે એટલું સુખ, છતાંય માણસે ફરિયાદ ન કરી. અને ફરિયાદ ન કરી ભગવાને 52 વખત એને ઘીરે આવીને કામ કરવા પડ્યા. એ તો હુતાવીને કામ થઈ ગયા. તો આ કોણ કરે? આ સત્સંગથી થયું કે મને મારા ગુરુ દામોદરદાસ મળ્યા અને એને જે તૃપ્તિનો આનંદ મેળવ્યો તો મારે ઘર નહીં છે તો ભગવાનને આવવું પડશે. તો ભગવાન ખુદ આવીને કામ કરે.
આપણું તો આપણા હગા કુટુંબી ન કરવા આવે, વાંધો એ આપણી શાખા મોટી હોય તો શું કરે? દીધો જે તને દેહ વાપરવા, યુગોના કર્મોને દળવા. 84 લાખ અવતારમાં મનુષ્ય અવતાર બધા કરતા શ્રેષ્ઠ શું કામે છે કે લાખો જન્મમાં જે કાંઈ કર્મ કર્યા મનુષ્ય દેહ લઈને ધોવાય. હવે મનુષ્ય દેહ આવ્યો ને છતાં આપણે ધ્યાન બારા રાખી ઘડીક વાતોમાં સત્સંગમાં બેઠા હોય તો ક્યાંય ધ્યાન પડતું ને આપણે અહીં બેઠા એમ લાગે બાનને કહો આ તો સત્સંગમાં ગુલતાન થઈ ગયા હો, બહાર તો તરી જવાના, પણ એ ક્યાંય રખડતા હોય પાછા, કોકની ઘીરે વાતો કરતા હોય, એમ લાગે અહીં બેઠા પણ અહીં ન હોય, એ ક્યાંક બીજે જમાવટ કરી જવું. એટલે ભગવાન કે આ હારી ઉપાધિ બહુ મને, મેં મનુષ્ય દેહ હું કામ દીધો કે દેહ દીધો તમને વાપરવા, કે જન્માંતરોના કર્મ તમારા જે બંધાણા સુખ દુઃખ આવ્યા, જે કાંઈ કારણે તમને આ જન્મ મળ્યો, પ્રશ્ન ઊભો થવો જોઈએ કે મને ક્યાં કારણે એવા પતિ મળ્યા, ક્યાં કારણે એવા માત બાપ મળ્યા, ક્યાં કારણે મને નણંદ મળી, કોણે આ કજિયાળાવાળા મળ્યા, કોઈ હારા મળ્યા, આ ક્યાં કારણે મારે આ દુઃખ ભોગવા પડે, એવો વિચાર કરીને મનુષ્ય જન્મ થાય. ભેં જન્મ પછી ન થાય બેને મને આવી ભેં હું કામ બનાવી, આપણને પ્રશ્ન થાય કરો મનુષ્ય દેહ લીધા તો મને આવી નણંદ કેમ મળી, આ બાંધવાવાળી કેમ મળી, એમ પ્રશ્ન આપણને થવી જોઈએ. આપણને મનુષ્ય જ થાય. શું કામે? આપણને જૂના વર્ષો યુગોના જે કર્મ પડ્યા છે એ મનુષ્ય દેહમાં ધોવા માટે આપ્યા છે. કે તમે મનુષ્ય જન્મ લઈ લો 84 લાખ યોનિમાં તો જન્માંતરોનો તમારા પાપ ધોવાઈ જાય, તમે ઉજળા બળાંગ જેવા થઈ જાઓ, ભગવાનને ગમતા થઈ જાઓ, એટલે ભગવાન તમને તેડવા આવે, તમારે કંઈ કરવું ન પડે. તો પરમધામ લઈ જાય, પરમધામ એમનું ન લઈ જાય, કંઈથી બાંધીને હું 5 કંઈથી બાંધી તો બકરાને ન 20 બાંધી કરો 20 વર્ષમાં રોજદાર 50 વર્ષ જીવતો નથી બિચારો, એમ ન હાલે. કંઠી બાંધો ને ગુરુ કર્યા એટલે તમે તરી ગયા સમજવું નહીં, તમે એ પ્રમાણે કરે તો થાય. તમારા છોકરાને સારી ફી લઈને સારી કોલેજમાં સારી નિશાળમાં ભણવા બેહાડી દીધો તો તમારો છોકરો હોશિયાર થઈ ગયો. પછી એના સાહેબ તો કેવા છે, લાખ રૂપિયા પગાર દે, અમે તો ડોનેશન દઈને છોકરાને ચડાવ્યો, હવે છોકરાને પેપરમાં પહેલામાં એટીકેટી આવે તો શું કરવાનું? તો એ કંઈ સારી સ્કૂલ છે એટલે તમારો છોકરો હોશિયાર નથી, એમાં સારી કંઠી બાંધી, પાસ બાંધી, પસા બાંધી, મોટા પંચમાં છે એટલે આપણે ઓધાર છીએ, વાતમાં માલ નથી. આપણે ભણશું તો જ આપણે ઓધાર થાય, આપણે જ કરવું જોઈએ. એના માટે કંઈ ગુરુ કાંઈ આપણું ભણવા નહીં આવે, એને લેસન દીધું તમારે ગુરુ કરવા આવે. આમાં સાહેબને ભાઈ 5 લાખ રૂપિયા તો ટ્યુશન ના દઈએ, કંઈ એ ભણવા કે એ લેસન કરવા તમારા છોકરાનું આવે ન આવે? આ લેસન છે, લેસન તો તમારે જ કરવું પડશે, અને એ લેસન કરશો એ પ્રમાણે પેપર કાઢશે ગુરુ ને, એ પ્રમાણે ભરશો તો જ માર્ક આવશે, નકર માર્કમાં તમે છેતરાઈ જાઓ. એટલે આમાં છોકરો બહુ હોશિયાર, તો સ્કૂલમાં સારો ફી બહુ સારી બધી ટ્યુશને રાખ્યા, અમારા હારો 3માં ફેલ થયો, 2માં હોતો ટ્રાય દે, આ તો 3માં ફેલ થયો તો જાય. એ તમારે કરવું જોઈએ. એમ કીધી કંઠી બાંધ લેવું ને સારા ગુરુ કરશો ને સત્સંગમાં બધે દેખાવો, મોટા મોટા ભગવા વસ્ત્ર પહેરીને કે મોટા દાઢીઓ રાખીને જાઓ, તમારો ઉદ્ધાર થાય ક્યાંય માનવું નહીં. તમે એ પ્રમાણે કરશો ને એ પ્રમાણે લખશો તો જ થાય. એમ સત્સંગમાં આવી તો સત્સંગમાં ધ્યાન હશે તો કામ નહીં, ધ્યાન બહાર હશે તો સત્સંગ આવી નહીં પીડો, તમે ક્યાંક પીડા રહ્યો, ઉલટાના કર્મ બાંધીને જાઓ. ગયા છે ગોકુળ મથુરાની યાત્રા કરવા, અહીં નહોતા કરતા એટલા પાપ રસ્તામાં કરીને આવ્યા. ઓલી આજે વાત છે ને મને ખાવા ન દીધું ને મને ઓલું આમ ન કરી દીધું, મને કોણીએ ધક્કો માર્યો ને ફલાણું કર્યું ને ઢીકડું, મારા કપડાં હાંસવાની આ ફરિયાદ કરતા રહે. હું તો ગયા હતા હું યાત્રામાં પાપ ધોવા, આવીને હું પાપ કરીને આવ્યા. પોતાને બેરણાનું વેર નહોતું ત્યાં બાંધીને આવ્યા. મેં નભાઈને પહેલેથી જાણી નહોતી હો, નકર એને ભેગી થોડી જાવ. એટલે હવે આ કથા કેને કહેવા જ આવી? તમે ગયા હતા યાત્રા માટે, યાત્રામાં કરીને હું આવ્યા, વેર બાંધીને આવ્યા તો કર્મ બાંધ્યું, જાતા તો તમારે ન્યા પડી રહી. એમ સત્સંગમાં બેઠા પછી પાપ ધોવાવા જોઈએ, તમારા કર્મ તૂટવા જોઈએ તો કામ. હા તમે ઉલટાને બાંધીને આવો, હતી 2 ગાંઠું ને 4 ગાંઠું આવીને આવે કે ભાઈ હાથ ગાંઠો દોરાને વાળવી જોઈએ તો જ કામ થાય. એટલે ઓલી હાથ વાળી તારે હાથ ફરજિયાત નથી, તારી એક ગાંઠમાં પૂરું થઈ જાય. ગાંઠ છોડવાની છે, બાંધવાની નથી. ગ્રંથિ તૂટે. જેમ સુખદેવજીએ આ પરીક્ષિત રાજાને કથા કરીને એક વાહડો રાખ્યો, એ વાહણામાં પ્રેત સ્વરૂપે એ આવ્યો તો એક ગાંઠ એક દીમાં તૂટતી ગઈ. હાથમાં દીધું હાથે હાથ ગાંઠું તૂટી ગઈ. એનો ઓધાર ન્યાન્ય થયો. ડદુંબી વાયગાને કહી દીધું કે પરીક્ષિત રાજાનો આજથી ઓધાર થઈ ગયો. આપણે હિન્દર કથા વાસી કોઈ સપનામાં આવ્યા કે હવે ઓધાર થયો કે કેમ? ન થાય, સપનામાં નથી આવ્યા, ઓમ તો નથી. તો ઓધાર આપણો કરવો હોય છે તો મનુષ્ય દેહ દીધો હું કામે કે જૂના તમારા ઝાઝા ગાભા થઈ ગયા ને, નથી કહેતા કે હવે હમણાં ગાભા વધારે થઈ ગયા તો ધૂંઝારા થઈ ગયા, કાં કોક બાઈને કહી લો ને કાં કોક દીકરીને તેડાવવાનું ભાઈ આપણા આ બધું થઈ જાય તો ધૂંઝારા થઈ જાય ને ઉતારીના કે દિવાળીમાં કરી નાખીએ.
એમાં ઉતારણી કે દિવાળી રૂપે મનુષ્ય દેહ દીધો કે 84 લાખ યોનિમાં જે કંઈ કર્મ ભોગવા એ મનુષ્યમાં ધર્મમાં તમે ધોઈ નાખો. આ ગોદડી આપણને એટલા માટે તન ગોદડી વાપરવા દીધી છે. અને વાપરવા કામે કે યુગોના દુઃખો છે ને, આ પાપ કર્મ બધા જોવાઈ જાય. અને અહીંયા ઓગળી જાય ને અહીંયા મેલ થઈ જાય. તો તમે અહીંયા કપડાં ધોવા બેહો ને 5 દીકડે મેલ જાય કે ઓણ તો ન ગયો પોળ જાય. અહીંયા હાબુ દીધું ને તો જ આઈને મેલ થાય. તમે અત્યારની સ્પ્રે અહીંયા સાઈટો તો કાંઈ 2 દીકડે શું કહીને આવે, ઘડી ખાઈને બેદીમાં આવી જાય હોય, આઈને તરત આવી જાય. કાંક આપણે હાજર છીએ એટલે. એમ જીવનમાં જ્યાં સહીને હાજર રહીને તો જ કામ થાય. રસોઈ કરતા આવીને ધ્યાન બીજા પડ્યું હોય તો આમાં દાળમાં કાંઈક ડખો થઈ જાય, કાં મીઠું વધી જાય, કાં મરચું વધી જાય. અને પછી હા હો કોલા કે હવે નવી બનાવી વાલે ખેલે તને આવડતું કાંઈ નથી, પણ ધ્યાન ન હોય એટલે શું થાય? એમાં મનુષ્ય દેહ આપ્યા પછી ભગવાન કે મેં તો તને હારા હાટે દીધો હતો, પછી સારી રીતે વાપરો નહીં તો હું શું કરું? ઘણી બાઈનું હાબુ આખું એક જોડમાં એક હાબુ વાપરી નાખે તો ઉજરું તો કાંઈ થાય નહીં. વરિયા એમનું હોય, પાણીની 5-5 ડોલું ફકલાવી નાખે પણ તો એનું ઉજરું ન થયું. અને કોક બાઈ ખાલી જેવો તેવો ધોઈને ઓલું કરે ને તેનું ફર્સ્ટ ક્લાસ થઈ જાય. હું કામે? ધ્યાનની હાજરી છે. પાણી કોઈથી તમારો મેલ નહીં કાપે ને હાબુય નહીં કાપે. હાબુ હાથ દઈ નાખો તમારો વરિયું રહી જાય, કાં થોડું કપડું દેવાય લે કપડાનું. એમ મનુષ્ય દેહ દીધા પછી વાપરતા આવડવું જોઈએ. તો આ જન્મમાં જ પાપ કર્મ તૂટી જાય તો કોઈને વાયસ નાખવા પણ ન રહે. ફરી કાગડાને કે કા હવે ભાઈ કાગડો કાંઈ નથી થવા દીધું, માણસ હતો ને ખવડાવી દીધો એને આજે જે કાંઈ થઈ ગયું ઓધાર થઈ ગયો, હવે કાંઈ કરવા પણ નથી. કાગડો ખાઈને થઈને ખવડાવવું નથી. કાગડો દીઠો ગમતો નથી. ભગવાન કહેવાય અમે કાગડા ઉપાડ લીધા, જો ક્યાં બંધ થઈ ગયા કે અમારે રહેવું નથી. આ ખીરું ખાઈ કાંઈ તૂટી ગયા, હવે મારે કાંઈ આ ધંધો નથી કરવો. અને હાલ કે કોઈ દી અમને બનાવવાનું આખું વરસમાં કોઈ દી નહીં. ઓલું જેથી ઓલું આવે ને તેથી કે હાલ કા કરીને બળકે એટલે અમારે હું આટલું વરસ સુધી વાળતું હોય તારે અમારે શું કરવું? એમાં મનુષ્ય દેહ દીધો તો એને ફેલ ન જાય. ભગવાન આપણાથી ત્રાસી ન દાવો જોઈએ. એકને કંટાળી જાય. ભગવાન કે ભાઈ આ રોજ રામ 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 આમ કર્યા કરે, હું મારે કર્મ હારા હોવા દેતા નથી. ભગવાન ઘણી ખરી કંટાળી જાય. એ કુંભાર ભગત ને વાણીઓ બાજુમાં રહે તો વાણિયાની મોટી ડેલી પાછળ કુંભાર ભગત માટલા ઘડે. સવારમાં વહેલો ઉઠીને માટી લેવા જાય, પણ સવારમાં એક વખત રામનું નામ લઈ લે અને એક ભગવાનનું નામ લે કે હે ભગવાન તે મનુષ્ય દેહ દીધો, હું ઘડા બનાવું, તું માણસો બનાય, આખી પૃથ્વીના સંતાનો તું બનાય, પાલન પોષણ તું કહે, સહાર તું કહે. ભગવાન આ ઘડા બનાવવાનો મારો ધંધો ઘડા ઘડવાનો છે. તું મનુષ્ય દેહ બધાય દેહ બનાય, તું તારો મારો ધંધો બેનો એક છે. હું તો બીજું કાંઈ જાણતો નથી. તું છો જેવો છે એવો મારો છો ને મારો ભગવાન છો. હું કાંઈ મોટું કાંઈ ભણતર મને આવડતું નથી. તારે જે કરવું એ કરજે. આ કર્મ તારા છે ને તું ભોગવજે, મારું કાંઈ છે નહીં. સવારમાં પહેલી કથા કરીને જાય, એક વખત નામ લઈએ ને આખો દી કામ કર્યા જ કરે. સાંજે હુવાટાને એમ કે જે કર્યું એ તારું, ભોગવું એ તારું, બધું મેં માન આપ્યું, સુખ આપ્યું, દુઃખ આપ્યું, જે કાંઈ તે આપ્યું તારું હતું. તમને દઈને સુઈ જાઉં છું. હું તો તારા ખોળામાં માથું નાખીને સુઈ જાય. તું જ મારી માં છો ને બાપે તું છું. તારા ખોળામાં નીંદર મને તરત આવી જાય છે. આ ખોળામાં માથું મૂક્યું, ગરમી ન જોવે, ટાઈટ ન જોવે, તડકો તરત સુઈ જાય સીધું હોવા. આખા દીમાં 2 જ વખત બંદગી કરે નામ લે. આમ કઈ તારું છે ને તને હોપીને સુઈ જાય. મારું કાંઈ હતું નહીં. હું લાવ્યો નહોતો મારું ભગવાન ક્યાંથી હોય? આ એક ઘડો માટલું મારી વાહ કોઈ બાંધવાનો નથી ને કોઈ દી પૂગતું નથી. હું જ અહીં મૂકી જાઉં છું. આ બધી તાર 2 વખત પ્રાર્થના કરી હોય. ઓલો વાણિયો કોક મેળા કોક બાપુને એક વખત જમાડ્યા દુકાને. અરે કે સારા રામ નામ લેતા હતો. પછી કે બાપુ મારે નવરાય ન હોય તો હું કરું. અરે કંઈથી હાથમાં રખાય, રામ 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 કર્યા કરે, રામનું નામ લીધે શું ખોટું છે? બોલે કે તો બાપુ સારું તો થઈ જાય ને કે થઈ જાય. તો રામ 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 કરતા ઘડી ખાતી કે લે આ ઓલા મંગળાએ ભેં લીધી એ છે રામ 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 રે. લે ઓલા છોકરો નપાસ્યો એ આ ને રામ રામ રામ. લે ઓલાની ઓ બાધી કીધી એ જ છે ને બાજોડકી રામ રામ રામ. હવે આ દુકાન બજાર વસારે જે આવે ને બધા આ રામ 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 રામ. હવે એક દારો આ શું બેહે ખાય પીએ આ રામ રામ કર્યા કરે. હવે એમાં કદાચ બધાને મૃત્યુ તો આવે, કોઈના અમરપટો તો આવતો નથી. દેહ ધારણ કર્યો, તમે તમારા લુગડા ધોઈને ન મૂકો તોય ટાઈમ થાય ઉપાડે. ફિલ્મ તમે જોવો કે ન જોવો, પૈસા લઈ લે ને 3 કલાક થાય કાઢીમાં કોકડો બીજો તો તમને પછી રાખે નહીં. એમ આપણો શો પૂરો થાય ત્યાં લગમાં આપણે બધું કરી લેવાય, પણ ન કરી તો તરત કાઢે કે અધૂરું પાછો ઉપાડો. આ છે એના કરતાં આપણે આ દુઃખથી ત્રાસી ગયા હોય, આ જન્મથી ત્રાસી ગયા હોય, સાસુ સસરા ભાઈ બહેન દીકરા દીકરી જેના કર્મથી આપણે થાકી ગયા હોય
આપણને મજા ન આવતી આ મનુષ્ય દેહમાં, તો આપણે વિચારવું જોઈએ કાંઈક કર્મ એવા છે આપણે કાંઈક કરી લેવું જોઈએ. હવે મળ્યા તાના આપણે આ કાંઈ વસ્તુ સુધારી નહીં, મળીને પાછા એના કરતાં અઘરી આઈટમ આપે, એના કરતાં મારે ઓલી આવું હારા હતા, તો પછી શું થાય? તેદી નહોતા ગમતા, આજ એના કરતાં અઘરી આઈટમ આવી, પછી શું થાય? એટલે જે આજ મનુષ્ય જન્મમાં તમને નથી ફાવતું, નથી ગમતું, તો એનામાંથી સુધરીને આપણે હરખું કરી લેવું. આપણને એમ લાગે કે મેલવાળું થઈ ગયું, થોડું ડાઘ છે, તો ધોબી પાસે દોડાવી લેવા. ગુરુ છે ને ધોબી છે, નથી કરે ભાઈ આપણા કીધે ડાઘ ન નીકળે, દઈ ગયો ધોબી. તો એવા ડાઘ કાઢે ને તો કોઈ મહાપુરુષ કાઢે કે આ ડાઘ જેસલ તોરલનો આ માતા પિતા દીકરા દીકરી બધાને મારને ખાતા, હગી બેન ભાણેજને નહોતા મૂક્યા, તો એના પાપ કેવડા? તો એને ગુરુ આવ્યા તો એ બધું તરી ગયા. બારવટિયામાંથી પીર થઈ ગયું, એક ખાલી નદી તરી ત્યાં ભવસાગર તરી ગયો. એમ આપણે કોઈ એવા મહાપુરુષને શરણે મૂકે કે મારા જૂનામાં જૂના પાપ છે, નકર આવા કર્મ ને આવા બાળકો કે આવા દીકરા દીકરી આ પ્રકારે મને કર્મ ન દે ને આ પ્રકારે મને ઉદાસ રાખે, મને ખીચ ચડે એવું વર્તન કરે, મારા જીવનમાં આનંદ નથી, સુખ નથી, પ્રેમ નથી, આ સાધનો તો બધાય છે, તો આ મારે કરવું હોય તો શું કરવું? કોઈ મહાપુરુષને ભજી લ્યો તેથી આ ડાઘ કાઢી દે. એ ડાઘ કાઢી જાય તો આ જન્મ જ આયનાય સુધારો થઈ જાય ને આયનાય ધોઈને સાફ કરીને નીકળી. ભગવાને એમ છે કે આ કપડાં ધોવામાં એટલું આ ધોઈને આવ્યો હોઉં, એવા ને એવા લઈને આવ્યા તો શું કરે? પછી હાવ ગાયરું દેતી પાંચ જે ને, આ તો એવા ને એવા વરિયા ને એવા લઈને આવે પાછા. એમ આ મનુષ્ય દેહ આ માટે દીધો. તો ઓલે વાણિયાએ વાલે કરે રામ 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 કીરા કરે. એક દી એનું મોત થયું એટલે ભગવાન મોટું બાણું ચડાવીને નીકળો. જમરાજ આવ્યા તેડવા, પેલા કેમ આવ્યા? બસ તને તેડવા. પણ એ કે મેં જિંદગી આખી રામનું નામ જ લીધું, બીજું કાંઈ કર્યું જ નથી, માળા જ મેં મૂકી નથી. એ કે ભાઈ એ ભગવાનને ખબર, આપણને ન ખબર, અમારું કામ છે. તને એને કીધું કે રામ આ વાણિયાને તારા વૈકુંઠમાં જવા દેવાનું નથી, એને નરકમાં કાઢવાની વાત છે, હાલો ઉપાડ. ઘણી થયું તો કુદરતને કરવું. ઓલો બ્રાહ્મણ ઓલો ભાઈ કુંભારે મરી ગયો, એટલે કુંભાર મરી ગયો. હારું બેના દરવાજા એક મનો કે ઘરમાં દરવાજામાં તો ઓલાનું ઘર આમ આવે, ઓલાનું ઘર આમ આવે, પણ દરવાજામાં પ્રવેશ તો એક જ હોય ને, મુખ્ય દ્વાર એવું, ત્યાંથી સ્વર્ગ નરકના બે ફાટા પડે, તો દરવાજો એક. તો ઓલા કુંભારને લઈને નીકળ્યા, એને તો દેવદૂતો આવ્યા. એ કે તને સ્વર્ગમાં લઈ જવા. એ કે બાપુ તમે જ્યાં ગમે ત્યાં લઈ જાઓ, મને કાંઈ વાંધો નથી. વાંધો કેને છે? કાંઈ કર્યું નથી ને પછી એને જ વાંધો, મને નરકમાં ન ખાય, હું તો સ્વર્ગનો અધિકારી વાણિયો છે. એ કે ભાઈ ભગવાનને કીધું એમ થાય. તો પાછું વાળીને જોઈ તો કુંભાર આવ્યું. એટલે એને ઓલા જમના દૂતને ઊભા રાખ્યા કે ભાઈ બાપુ ઊભા રહ્યું, કે કેમ મારે પૂછ લેવું, ઓલાને ક્યાં લઈ જાય? તો ઓલાને ઊભા રાખ્યા કે ભાઈ તમે આને ક્યાં લઈ જાઓ કુંભારને? એ કુંભારને અમારે સ્વર્ગમાં લઈ જાવ. કે કેમ? અરે મેં આખા દીમાં કંઈ નામ લેતા નથી જોયું, અને હું આખો દી નામ લીધા કરું છું, અને તમે હારા મને નરકમાં નાખો. આ કુંભારને કોઈ દી નામ નથી લેતો, આખા દીમાં 2 જ વખત લે. સવારમાં કે તારું છે તું કરાયું હું કરાય, અને સાંજે કે તો તારા મારાથી જે થયું તે કરાયું કર્યું, બધું તારું છે, હું તો આ 2 જ વખત રામનું નામ લીધું ને એને તમે સ્વર્ગમાં, મને આખી જિંદગી રામ રામ કર્યા કર, મને નરકમાં. એ કે આપણને ન ખબર પડે, અમારે તમારી ફરજ બજાવી, પૂછવું તો હાલ ભગવાનને પૂછવા. ભગવાન પાસે લઈ ગયા. એ કે વાણિયા હું આવ્યો? એ ભગવાન તમારા આ દુનિયામાં આવો અન્યાય થોડો હાલે. કે શેનો અન્યાય છે? એ કે મેં આખી જિંદગી રામ 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 કર્યું, અને ઓલો કુંભાર આખા દી 2 વખતે પૂરો ભજતો નહોતો, તમે એને સ્વર્ગમાં મને નરકમાં નાખો, તમારો આ કાંઈ ન્યાય છે? ભગવાને શું જવાબ દીધો? એ કે તને ખરેખર નરકમાં નાખવાની જરૂર છે. બોલો કે પણ હું ભગવાન મારો ગુનો હું ઘડીએ ને ઘડીએ રામ રામ રામ, એટલે તું શીખ ખા, તું ઉદરા ખા, એટલે મારે તારા હાજર વાહ ફર્યું રહેવું, મારે કાંઈ કામ કરવા કે ન કરવા? 24 કલાક મને હોવા દીધો નથી. તને રાતે ઉદરા રામ કહી મારે તારા હાટું રાગીને બેહું, મારે ધંધો નથી કહ્યું, તારા જવાનું બધા નરકમાં જ હાલે. કર્મ હારા ખરાબ કરવાનું, ખાલી રામ નામ લીધે સુધરી નહીં જા, કર્મ કરીને સુધરી જા તો વસ્તુ બનશે. દીધો છે તને દેહ વાપરવા, યુગોના કર્મને હરવા. યુગોથી કર્મ કરીને આવ્યા છે, એટલે જ આવી પરિસ્થિતિ છે. આવા દુઃખના રોદણા રોવા હોય એના કરતાં સત્સંગ કરી દો, અને આ તમારા જ તનથી, તમારા જ મનથી આ શરીરના જન્મના પાપ છે આ મનુષ્ય દેહમાં કર્મ કરીને કાપી જાઓ તો જન્માંતરોના સુધરી જાય. આટલા માટે મનુષ્ય દેહ દીધો. એમ ન અમે ટાપટીપ કરવાનું, ખાવા પીવાનું મોજ કરવા દીધું. ઘણા એમ કે ખાધું પીધું ખંભે આવે છે, પણ ઉપાડે તો 5 બીજા ને, આ ભાર તો બીજાને લાગવાનું, તમને ક્યાં આવ્યો ખંભે? કે હારા ખાઈ લો પી લો, ખાધું પીધું ખંભે આવે બીજાને. 4 જણા ઉપાડે ને એને આવે, તમને શું?
વજન તો એને ખબર. તો હારા એ ધંધો નથી કરવાનો. ખાધું પીધું કાંઈ ન આવી તો આઈને બાળી નાખવાનું, ગમે એટલું ખાધું છે તું, એ કોઈ અર્થ નથી. ખાધું પીધું ખંભે આવે ક્યું? જે તમે સત્કર્મ કર્યું અને જે તમારા દેહના પ્રારબ્ધ ધોઈને આ જન્મમાં જ ભોગવટો ભોગવીને જૂના કર્મ બાળીને નવા કર્મ બાંધીને ઈશ્વરમય બની જા. મીરાની જેમ મારો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, રાણોય મારો નહીં, હું તો એની પત્ની નહીં, મારો તો ગુરુ ગિરધરલાલ, એ જ મારો ગોવિંદ, એ જ મારો બધું. અને એના કારણે તરી ગોપીઓએ કીધું રેવો રેવો કૃષ્ણ મારો છે. એટલે આ જન્માંતરો સુધી એના પાપ તેદીને તેવથી એ જન્મ ધોઈ નાખ્યા. એટલે આજ ગોપી ઉજળ્યું છે, રાધા ઉજળી છે. આપણે કામ ઉજળા થયા નહીં, કંઠી તેના નામની પહેરી, છતાં આપણું કાંઈ નથી થતું. શું કામ નથી થતું? આપણે કૃષ્ણને આપણો માયનો જ નથી. એને ગોખલાનો હવેલીનો ઠાકોર માયનો. તેથી આ હવેલી બની જાય ને આમાં કૃષ્ણ જાગતો થઈ જાય ને તેથી સમજું કે હવે આપણું મંદિરે પૂગ્યા. મંદિરે જાતા નથી, મંદિરે ઓલે જાય. આ મંદિર મૂકી, આ મંદિર થકી ઓલા મંદિર ઉજે. આ મંદિર બંધ થઈ ગયું તો કેને જા? ઓલે હાથ પગના પેરેલીસને હુમલો આવ્યો તો માજી રોજ મંદિરે જાય. થઈ કે હમણાં નથી દેખાતા, ક્યાં દેખાય? ક્યાં જવું નથી. કારણ કે હવે એને કીધું ખાલી હવે આ બે આ તારા મંદિરને ઓળખી લે. ઓલા મંદિરમાં ધક્કા થાય, કયો કલ્યાણ નહીં થાય. એ કોકનું હતું. કોકના મંદિરમાં જાય તારું કામ થાય. કોકના કીધે કામ કરવા જાય તો આપણને કોઈ પૈસા દે? તમે એમ છે કે ભાઈ તો બેન પનિશન કરી દીધું ને એમાં ક્યાં નવી નવી પૈસાની વાત ક્યાં? તો આ તમારા ઘરમાં ઠાકોર બિરાજમાન છે, એને જો ઓળખી લ્યો તો થાય. આત્માને ઓળખા વિના 184 નહીં મોટે. ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરાય નહીં તૂટે. આ ભ્રમણા ભાંગવી જો કરીએ છીએ, અમે સત્સંગ કરીએ છીએ, 11 રહી છે, વ્રત નિયમ લઈ બરાબર છે, રોજ દીવાબત્તી કરી ભગવાનનું કાંઈ માનીએ છીએ. ભગવાનમાં માની, ભગવાનનું કાંઈ માનીએ નહીં. સ્વામિનારાયણની શિક્ષાપત્રી વાંચો કે વૈષ્ણવની શિક્ષાપત્રી વાંચો, તમને ખ્યાલ આવે કે સારું આપણે એ પ્રમાણે કાંઈ કરીએ. કંઠી બબે નાળા બાંધી કાંઈ ફેર ન પડી જાય. એ શિક્ષાપત્રી પ્રમાણે હાલવું પડે. તો એ કે ભગવાન ભલું કરે ને ભગવાન માની લે હાલે. 5000નો આપણો કાંઈક વસ્તુ વેચી હોય ને આપણે 500 રૂપિયા ગયા તો આપણે માની લઈએ. હા માની લે, અમારે માજી બહુ સારા માની લે. 500 7 5000 થતા હોય ને 500માં માજી છોકરા નથી માનતા. અને આપણે ભગવાનને મને એટલે કે ભગવાન ભલું કરે. ભગવાન ભલું ન કરે હો. ભલું તો તમે તમારું કરશો તો જ થાય. તમે તમારું ભલું નથી કરતા, ભગવાન ભલું કરવા નવરો બેઠો. આપણે બેન પાસે કાંઈ બેંકમાં 1 રૂપિયો નથી નાખ્યો કે બેંક રૂપિયા નો જે કરો અમે ક્યાં લેવા જઈએ? બેંકવાળા રૂપિયા દે તમને, તમારું બેલેન્સ હોય તો. એમ માગવાનો અધિકાર નથી. કર્મ ફાડીને આવીને કરવાનું છે. કર્મ આપણને હાબુ ને ધોકો બ્રશ ને બધું ભેગું દીધું, ધોવાના આપણે છે. વાતોમાં રહી જાય ને ટાઈમ થઈ જાય ને ભાગી જવું પડે, નળ વહી જાય ત્યાં વાતો કરીએ અને પછી કપડાં ધોવા બેસી તો પાણી વગેરે ધોવાય. તો આપણો ડખો એ છે. મનુષ્ય જન્મ દીધો તેને હાબુ બ્રશ ને ધોકો બધું ભેગો દીધો. આમાં ધોઈ નાખીએ નકર કોરો રહી પછી પાછા 84માં ફરવા મોકલે પછી કહેતો નહીં. તો અહીંયા કરી લેવાનું છે. દીધો જે તને દેહ વાપરવા, યોગોના કર્મને દળવા, અમૂલ આ પાકને કાજે સત્સંગમાં આવતો જાજે. અમૂલ પાક છે, આમાં હીરા મોતીની ખેતી થાય એમ છે. તેને બદલે આપણે કહીએ કંકાસમાં જિંદગી કાઢી. હું ફળ મળ્યું? બાદી નીકળી જિંદગી આખી કાઢી. તરીકે ભાઈ બાળોટિયાની બરેલી ઠાઠડીમાં ન ઠરી, પણ ઠરે એવી રાખી જ નહીં. શું કરો તમે? અને પછી વાક આપણે ભગવાનનો દઈ, ભગવાનનું નથી. આપણો એટલો સ્વભાવે સુધારવો નથી તો શું કરવું? ઓલો લૂંટારામાંથી હારો વાલ્મીકી ઋષિ થઈ ગયો. વિચાર તો કરો. રામના ભાગ લખે એવો થઈ ગયો. કઈ ઓલો ગુરુ મેળા તો કૃષ્ણ નટખટ હતો પણ સાંદીપનીના આશ્રમે આવ્યો તો અષ્ટાંગ યોગનો સાધક પૂર્ણ પુરુષોત્તમ પ્રગટાયો હોય તે ગુરુની કૃપા છે. રામ નકર બાંધીને દશરથને બાંધીને ગાદી પચાવી લેમ હતો, પણ યોગ વશિષ્ઠ જેવા મહાપુરુષ મળ્યા ને એને બોલે બોલાયેલો તો રામ બની મહાપુરુષ પ્રગટા. કંઈ યોગ વશિષ્ઠ મહાપુરુષના શરણે ગયો. એટલે નકર રાજા રજવાડામાં બાપાને મારીને ઓલા કરી જાય બધા થઈ જાય. જેમ કંસના બાપાને મારીને જેલમાં પૂરી દીધા હતા, પોતે ગાદી પર આવી ગયો હતો, ટાઈમ નહોતો થયો તોય. એમ રજવાડામાં તો હાલતું હતું, રામે કરી શકતા હતા. પણ ગુરુ મળ્યા ને કે મનુષ્ય દેહ મારે સુધાર લેવો તો રામ ભગવાન કહેવાના. આપણે માણાને માણા થવું કેવું પડે. માણા કોઈ થતા નહીં એટલે ને નકે કે ભાઈ હું માણા નથી દેખાતો હારા, તો માણા છો માણા થયો નથી. ઓલા તો જન્મથી માણસ તરીકે આવ્યો, બધું જાનવર કરતા હરખ બાજુમાં નીકળ્યો કૂતરું સારું એવું ભણતા હોય. આપણે કંઈક બોલે છે ભણે ત્યાં ખ્યાલ આવે.
અમૂલા પાક ને કાજે સત્સંગમાં આવતો જાજે. મન સદા મન મોજી છે. આ મન તો મન મોજી છે. ઘડી કામ ઠેકડા ખવડાવે, ઓલા તો કીધા કરે, સત્સંગમાં તો એવું આવ્યું કરે ને આપણે એવું કાંઈ કરવાનું હોય, ધ્યાન ન લેવાનું, આપણે તો વાતો કર્યા કરાય, એને જે કરવું એ કરે. તો આ મનની છેતરામણ છે. આપણે આપણું નથી કરવાનું. મન તો સદા મન મોજી છે. અંતરમાં તું ઈશ ખોજી લે. અંતરમાં તું ઈશ્વરને ખોજી લે. મન તો કાયમ ગમીને ચડાવશે. ઘડીક ઓલે પાટીએ ચડાવે, ગલે ઓલે પાટીએ ચડાવે. ક્યાંય આપણે ચડવાનું નથી. આપણે તો અંદર બેઠેલાને ગોતી લેવાનું છે. અંદર કોણ બોલે છે ને ક્યાંથી અવાજ આવે છે, કોણ શબ્દ ફૂડે છે, આને ગોતી લ્યો. જન્મ તારો સફળ થઈ જશે. સત્સંગમાં આવતો જાજે. જન્મ તો જ સફળ થાય, સત્સંગમાં ક્યાંક ગયા હોય તો. ભાઈ તાલ્યુભાઈ નંદગીરી આનંદ ભયો થયો, તમારે ઘેર તો કંકાસ જ ભયો હોય. ઘેરે આવીને ધબાધબી જ બોલવાનું પાસે. ક્યાં અચાનક ગઈ હતી, ટાઈમે આવી ને અમારા આ કાયમ આવું થયું, તો ક્યાં ગયા હતા સત્સંગમાં. ત્યાં ઓલો મોડું થઈ ગયું, નંદગીરી આનંદ ભયો કરતા રહ્યા, ઠેકડામાં ભાઈ નાખ્યા. ઘીરે તો ડખો ઈ નહીં ઉભો રહ્યો. તો તારો નંદગીરી આનંદ ભયો, તારી ગીરે આનંદ ભયો તો જ કામનું. નંદની ગીરે તેનો છોકરો જન્મો તો આનંદ કરી લીધો, તારે શું? એમ તો ઓલા અદાણીને ઓલાને હમણાં લગ્ન હતા, 5-5 લાખની કંકોત્રી કરી હતી. એક કંકોત્રી 5-5 લાખની છપી હતી. તો એમાં તમારી ઘીરે હું એની વાતો કર્યા કરી. અંબાણીના છોકરાનું લગ્ન થયા હોય તેને 5 લાખની એક કંકોત્રી કરી, 5 લાખમાં તમારો ઓરો થઈ જતો હોય. તો એટલે કાંઈ એનો વાદ કરીને એની વાતો કરી આપણો ઉદ્ધાર થાય. આપણે તો ભલે 50 રૂપિયામાં થતી હોય તો એ 5 રૂપિયામાં કેમ થાય એ નક્કી કરીને આપણે હાલવાનું હોય, આપણું જ હોય. એમ નંદગીરે આનંદ થઈ ગયો હોય તો તેથી થઈ ગયો, પણ હવે આજ તમારી ઘીરે હું તમે ત્યાં એ નહીં રહેવાના છો. તો એ કંઈ તમારે ઘેરે આનંદ ભયો થાય તો કામ થાય. એમ જન્મ તારો સફળ થઈ જશે. સત્સંગમાં આવતો જાજે. ભલે કરે કથા કીર્તનો, કથા કરો કીર્તનો કરો, જે કરો કરો, પણ ભાવ રાખજો અંતરનો, તો કામ થાય. કથા કરી કોકની કારણ કાંઈ ન થાય, તમારી કથા થઈ જાય તો થાય. કીર્તન કોકના, તમારા નહીં. સુરદાસ કહે, રસકાન કહે પુરુષોત્તમ, તમારું હું નામ જેથી તમારું જોડાઈને તમારી પ્રાર્થના તમે ભગવાનને પરવરદિગારને તમારી પ્રાર્થના જેવી આવડે એવી તમારા શબ્દોમાં કયો. કોકના આરખેલી ને કોકની ગાયેલી ને કોકની બનાવેલી પ્રાર્થના પૂગે નહીં. એને એની પૂગી ગઈ હતી. એને બનાવીને થાળમાં ભજીને જે કરી દીધું હતું એની પૂગી ગઈ. આપણે આપણી પ્રાર્થનાએ નથી ગાતા. આપણા શબ્દો આપણે બાંધવામાં કોઈની પાસે ડિક્શનરી ખોલીને કીધું ભાઈ અમને વાંચતા ન આવડે, તમારું ન આવડે. ઓલી કાંઈ ગાયું શીખવામાં બાંધવામાં કોઈ તમે ભણવા ગયા હતા તો કેમ ધબાધબીમાં ગમે એવા અક્ષર નીકળે, ગમે એવા શબ્દ ઓલાને રોવડાવી દે, એવા ઊભા બાળી નાખે એવા આવે. તો એ ક્યાંય ભણવામાં ડિક્શનરીમાં ક્યાંય આવ્યા? પણ પ્રાર્થના ગોખવી પડે હો. નહીં હો તો એ કોકનું ખાવ. ખીજમાં તમારા શબ્દો કાઢો, બાંધવામાં તમારા શબ્દો ક્યાંથી નીકળે? તો ભણવા ન જ જવું પડતું. અને ઓલું ભગવાનની ભક્તિ કરવી તો ઓલું ભજન કાઢ નહીં, ઓલી આરતી કાઢ નહીં, પણ તારી આરતી અંદરમાંથી કાઢ નહીં. ક્રોધમાં ગમે એવો જીભડો હાકી લે, કોઈક દી ભગવાનના શબ્દોમાં કાઢ નહીં, ખબર પડે કેમ હાલે. આ જેથી નીકળે. આ મીરાબાઈ, નરસિંહ મહેતા, સુરદાસ, રસકાન જે અષ્ટસખા છે, જે સ્વામિનારાયણ ભગવાનમાં જે મહાપુરુષો થઈ ગયા છે, એ એક એક યોગીજી મહારાજ જેવા મહાપુરુષો, ગોપાળાનંદ બાપુ, તો જે એક એક મહાપુરુષો થયા છે એને એના અંદરથી ભજનાવલીના આનંદના શબ્દો કાઢ્યા, ભગવાનને રીઝવી દીધા. એણે અંદરથી કાઢ્યો. એને પ્રાર્થના, એના ગીત, એના ભજન, એના ભાવ, એની ભક્તિના પદો આપણે ગાઈ. આપણા ક્યાં એક એક પદ? ભગવાન તો આપણા એવડા છે ને એના એવડા જ હતા, છતાં આપણે હજી ભાવ થયો નથી. ભાવ થયો હોય તો હૃદયના ઉદ્ગારમાંથી. નરસિંહ મહેતા કાંઈ ભણવા નહોતો ગયા, છતાંય એની ભક્તિ. એકેય ઋષિઓ ભણેલા નહોતા, છતાં વેદ લખ્યા. આ ગંગા સતી પાનબાઈ એકે ભણવા ગયું નથી, નિશાળ કેવી છે એને ખબર નથી, એવા નાનકડા ગામમાં રહ્યું છે અને પેલી ઓજલમાં રહ્યું છે, અને છતાંય ભક્તિની ગાથા એવી પ્રગટાવી. 56 ભજનમાં તો 2 તરી ગયું. વિચાર તો કરો, આપણે એવી ભક્તિ, એવો ભજન, એવો ભાવથી ક્યાંય ભક્તિ કરી કે આપણી અંદરથી શબ્દો નીકળ્યા, કે અંદરથી કવિતા નીકળી, અંદરથી ગીત નીકળ્યું, અંદરથી કોઈથી ભજન નીકળ્યું. બાજીથી ખબર પડે અંદરથી કેવું નીકળે. ભજન કરીને, ભક્તિ કરીને, દીવા પ્રગટાવી, કંઈ અંદરથી ભાવ નીકળો કે મારે કોકના ગીત, કોકના ગાયેલા, કોકના હેઠા હું લેવા ખાઉં. આપણે કોકનું એટલું જ ખાઈએ છીએ. આપણે એમ કહીએ અમે બહારનું નથી ખાતા, બહારનું જ ખાઈએ છીએ. ભજન એ તમારું નથી. આરતી તમે કોકે બનાવી છે, કોકે એના ભગવાન માટે ગાઈને તમે એના સાંદુડિયા પાડો, બાકી તમારું કાંઈ શેર નહીં. વાત આપણે માનીએ કે રામનું નામ તો બોલી, પણ રામનું નામ તમે પ્રગટાવ્યું નથી, રામ તો ઓલાવે પ્રગટાવ્યું.
એને પ્રગટ કરીને એની અંદરથી આત્મતત્વને જોઈ લીધો એટલે એના રામના નામ પ્રખ્યાત છે. તમારા એકે રામ કે કૃષ્ણ કે સ્વામિનારાયણ એકે તમારા પ્રગટાવેલા નથી. કોકના દીધેલા ને કોકના હેઠા ખાવ છો. તમારું ખુદનું કાંઈ છે નહીં. તમારો લોટ જે તમને પાણી જે બધી વસ્તુ છે તમને રોટલી તમારે તમારી બનાવવી પડે. તેથી રોટલી આજ હાલે ચડી ગઈ હોય રિયર ટાણે. એમ આજનું તમારું ભજન, તમારી ભાવ, તમારી ભક્તિ તમારા શબ્દમાં પ્રગટ થાય. રોતા જાય ને આરતી કરતા જાય, રોતા જાય ને ભજન કરતા જાય, ભાવમાં એવી વિભોર બની જાય. એને ખબર ન પડે કે મારી પાછળ હું થયું, આગળ હું થયું, મને કોઈ બોલાવી કે નથી બોલાવી. કોઈ અયડા હોય તો એને ખબર ન પડે ને તો એનું નામ અપરસ અવસ્થા છે. એવા ભાવમાં ભજનમાં તલીન થઈ જાય, ખબર ન પડે કઈ અવસ્થા થઈ. તો સમજવું કે આ અપરસમાં છે. કીધે અપરસમાં જવાતું નથી. શબ્દ વાપરી પણ ખોટો. કીધે થોડું બોર્ડ મારેલી કે રામ છે તો રામ થઈ જવાય. રામપણું તો પ્રગટ થવું જોઈએ. એમ આપણી અંદરથી ભાવ, અંદરથી ભક્તિ, ભજન પ્રગટ થાય. તમે તમારા ભગવાનની આરતી તમે બનાવો, તમે ગાઓ. તેથી સમજવું કે હવે અમારું કાંઈક થયું. ગોપાળાનંદ બાપુ, નિષ્કાનંદ બાપુ એકે સ્વામીએ ક્યારેય ભગવાનના ગુણ કોકના હેઠા નથી ગાયા. પોતાનામાં જે આવી વાણી પ્રગટ કરી. સુરદાસને આંખ નહોતી છતાંય પોતે ભજન ગાય, પોતાની ભક્તિથી પદ બોલે એવા શણગારના દર્શન બેઠા બેઠા કરે. આંખ ન હોવા છતાંય દર્શન કરવા રોજ હવેલીએ જાય. આપણે તો બબે આંખ કોડા જેવી હું કર્યું એ ખબર નહીં. વિજય ધીરે ધીરે બાંધતા પગમાં આવે એની એને બાંધી. તારાથી કેમ પગ મળાય? હવે આ હાટું બાંધવા ગયા હતા દર્શન કરવા. ઓલાને તો સુરદાસને આંખ નહોતી. આંખ જ પોતાની માથે ખોડી નાખી હતી. મારે એવી આંખું ન જોઈએ જગતને જોવે ને ભગવાનને ન જોવે. મારે ભગવાનને જોઈ લે એવી આંખ પ્રગટાવી. પોતાની આંખ પોતાના વિકારથી તોડી નાખી. અને કોકે કીધું કે રોજ સુરદાસથી ધક્કા હું લેવા ખાવ? હવેલી ન આવો ત્યાં ગુડાતા હોય તો ગીરા ભેહું ગાયું જે તે આવતી હવેલી દાન કોઈક ભટકાવીને મારી દે તો મારી દે. તેદીની વાત તેદી હું તો મારા ભગવાનના દર્શન કરવા જાઉં. પણ તમારા જન્મમાં આંખ નથી બાપ, તમે ત્યાં હું જો મારા ઠાકોરના જેવા જેવા શણગાર જે પૂજારી કરીને બને બધા દેખાય છું, એના દર્શન કરવા આવું છું. પણ અમારી આંખ છે છતાં અમે જોઈ નથી એકતા. છેટે મૂર્તિ અવળીકડી હોય એમાં હું શણગાર હોય કોને ખબર? દેખાઈ ગયા કરીને ભાગે. હાલો દેખાઈ ગયા, પણ હું દેખાઈ ગયા? એક દિવસ કોકે સુરદાસની પરીક્ષા કરી કે તમને રોજ શણગાર દેખાય ગયા. એક દી એને 16 શણગાર સજાવ્યા. અને સુરદાસને કીધું કે તમે બહુ એવા છો બતાવો. આજ હું ભગવાનને ઠાકોરને વાગા એ કે આજ મારો દરબારમાં જેમ 16 શણગાર સજીને બૈરાવ તૈયાર થઈને કાં ગુરુને મળવા જાય, ગોવિંદને મળવા જાય અને કાં પતિને પરણવા જાય ને તેથી એવો શણગાર આજ મારા ભગવાનને વાઘા પડશે. જાણે 16 શણગાર થઈ જાય. તે બોલ્યા કે હારા આ તો આંધળો સુરદાસ છે અને હારાને આ વાઘાની ખબર કેમ પડી ગઈ? આ દર્શન કહેવાય. બીજે એમ થયું કે આ બાબા આને ક્યાં ખબર પડે? અટકળે કર્યું છે, કોકને પૂછી લીધું છે. તે એક દી વેલા નક્કી કર્યું સુરદાસ આવે ને તાલક હવેલી જ ખોલવી અને શણગાર કાંઈ કરવા જ નથી. એમનું નાખો ઠાકોર હતો એવા. અને ઓલા બધાને કીધું કે આજે સુરદાસની પરીક્ષા કરવી, તમારે કોઈને આવવા નથી. પહેલાં સુરદાસ દર્શન કરી લે પછી તમે લાઈનમાં આવજો. હવેલી ખોલીને દર્શન કરાવ્યા. લેવ સુરદાસજી કરો દર્શન. આજ તમારા ઠાકોર કેવા લાગે છે? કે આજ ઠાકોર અમારો જન્મ લે ને કંઈ એવો વસ્ત્ર હોય મળે તે આ પ્રકારના વસ્ત્રો આજ પહેલી વખત એવા દર્શન કરું છું. જન્મથી કોઈનું વસ્ત્ર હોય નહીં, મળે તે હોય તો કાઢી લેવાના હોય. તો જન્મથી મરણે, જન્મે ને મરણે જેવા વસ્ત્રો આજ મારા ઠાકોરને એવા વસ્ત્ર છે. ત્યાં ઓલો પૂજારી પગ પકડ્યો, સુરદાસ તમારે હવેલીમાં આવો કે ન આવો, તમારા શણગારની તમને અગાઉ ખબર પડી જાય. હું આ જીવતો જાગતો તો મને ફેરફાર રહે તો ખબર નથી પડતી. આનું નામ દર્શન. આંખ નથી છતાંય દર્શન કરી લે. દર્શન આપણે તો બબે ફાડીને બે તો કાંઈ થાય નહીં. શું કામે? દર્શન કરતા જ નથી, આવડતું નથી. દર્શન કેને કહેવાય એ ખબર નથી. જન્મ તારો સફળ થઈ જશે, સત્સંગમાં આવતો જાજે. ભલે કલે કથા કીર્તનો ભાવ રાખી અંતરનો, જમન જગ તારક લાગે. જગમાં તરવાનું બારી મળી જાય એમ લાગે કે હવે જન્મ મરણ આપણા તરી ગયા તો સમજવું ગાનું નામ સત્સંગ થઈ ગયો. નકર સત્સંગ થતો નથી, ખાલી વાતું થાય, વાતી સત્સંગ નથી. ત્યાં જઈને કે ભાગવતમાં આમ આવ્યું, રામાયણમાં આમ આવ્યું, ઓલું વાંચ્યું તો એમ આવ્યું, પણ તારામાં શું આવ્યું?
જોવાનું તીર્યું ને. સાહેબે આ પાઠ ભણાવ્યો, આ પુસ્તકમાંથી આ પાઠ આવ્યો, ઓલું પ્રકરણ ગણિતનું ઓલું આવ્યું, તો તારામાં શું આવ્યું? કાંઈ નહીં. તો પછી પરીક્ષામાં કાંઈ ન આવે ને? આવે જવાબ. પછી મારે કાઢો કે યાર આને તો 2 મીંડા આવ્યા, 2 જ આવે, આમાં 5 મીંડા ભેગા ન કોઈ ઓલા હાકેડ પડે મીંડામાં, તો આ ડખો થાય. એટલે આપણે શું કર્યું એ આપણે જોવાનું. મનવા લઈ લે લાવયમુ, હે મનવા લઈ લે લાવયમુ, મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોંઘાએ નામો કે મનવા લઈ લે લાવયમુ. કે મનવા એટલે મનુષ્ય દેહ લઈને મન ભેગું દીધું. જો દેહ નકરું નથી. મનુષ્ય કેમ થયો? મન ભેગું દીધું છે. શરીર તો દેહ છે જ, પણ મનવા કીધું એટલે મનુષ્ય મન ભેગું દીધું. અને મન છે કર્મ કરવાનું સાધન છે. અને એટલે લગ્ન થાય કે તમને જો 4 ફેરા ફેરવે ને, ઓલો ખેતર પાર રાખ્યો, ખેતલ્યો. ખેતલ્યો એટલે મનની ભૂમિકા દીધી છે કે એ મનનું તું કયું કરતો ને, અંદરથી હૃદયમાં જે વાણી નીકળી એના શબ્દ હાલજે, એના બોલે હાલજે, તો ક્યારેય તારે પાપ કરવામાં બંધાવવું નહીં પડે. આ મનને ધક્કો મારીને હાલવાનું છે. એટલે વરરાજાને મોજા કઢવીને ધક્કો મળવે. રમણા પગનો અંગૂઠો લઈને ઠોકર માર થઈ ગઈ. ખેતલિયા દાદા. પણ ખેતલિયા દાદા એટલે મન ખેતર પાર છે. આ મનને હારે બંધાવાનું નથી. મન તો હરાયું ઢોર ગમીને લઈ જાય. એટલે કે આ મન છે એ તમે નથી. મનુષ્ય અવતારમાં મન સર્વશ્રેષ્ઠ. કર્મ કરવા માટે તમને એ ધોકો, એ હાબુ બધું ભેગું દીધું છે મનુષ્ય જન્મ સાથે. એ ક્યાં લેતો જાય તો હાટે કોકના મેલે જ ધોવાય. ધોકો લઈને ધોકાવા જાય, કોકને ધોકાવે શું થાય? કઈ ને કે ધોકો એ 2 કામ કરે ને, કપડાં ધોવાય ને ધોકાવાય થાય કપડાં. કોક માણા નહીં ધોકાવી દે તો કર્મ બંધાણો ને માણા ધોકો. ધોવા બેઠા તો કપડાં, કોક આવી બાજુ ધોકો મારી દીધો, ગાય નીકળીને ધોકો માર્યો, કૂતરાને ધોકો માર્યો, શું થયું? કર્મ બંધાણો. ધોકો તો ધોવા દીધો હતો, એમાં મન રૂપી ધોકો દીધો. તો એ કરવાનું હું મન મેલ ધોવા માટે. તો આપણે કરીએ છીએ હું ચડાવીશું હતા 2 રાખ વધુ નાખ્યું. એ મનવા લઈ લે લાવ અમૂલ, મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોંઘા એના મૂળ. જળ વિપુનો સંગ તજીને, સેવા ભક્તિ શણગાર સજીને, નિસદિન નામ પ્રભુનું ભજીને, પ્રેમ હિંડોળે જૂલ, હે મનવા લઈ લે લાવયમુ, હે મનવા લઈ લે લાવયમુ. જર વિપુનો સંગ ત્યજીને. જર એટલે માયા. વાપરીએ એટલા જ રૂપિયા આપણા. બાકી કબાટમાં ગમે એટલા ભેળાય આપણા કામના નહીં હો. કપડાં ભલે 20 જોડી એમાં વાપરો એટલા આપણા. વાપરા નથી આપણા નથી. એમ જેટલા વાપરી શકો જિંદગી વાપરીને કેટલા વાપરશે ગણજો. ખાવા પીવાનું, કપડામાં, ઓઢવા પાછળમાં જોઈએ એ એટલામાં કાંઈ રૂપિયા કોઈને ઘટતા નથી. એટલા મોજ શોખને માયામાં જે વધારે જોઈએ. દેખાવ કરવા મોટો, મારા છોકરાને નબળું ફૂલેકું ન ચડવું જોઈએ. આ વાત. જળ વિપુનો સંગ તજીને, સેવા ભક્તિનો શણગાર સજી લેવો પડે. આ સેવાની ભક્તિ માટે મારા ઠાકોરે, મારા ભગવાને જે મને દીધું એ સેવા માટે દીધું. હું સેવા કરીને છૂટી જાય. આ પૈસો દીધો પરમાત્માથી વાપરે. જે ભગવાને મારી પાસે વિદ્યા દીધું, જ્ઞાન દીધું, જે કાંઈ મને આવડત છે સંસારની સેવા માટે વાપરે. હું મારું એકલું કરીને વાપરીને હું મરી નહીં જાઉં. મારે બધા માટે વાપરવું. મને દીધું હું વાપરતો જાય. નિષદીન નામ પ્રભુનું ભજીને, પ્રેમ હિલોડે સુર. ભગવાને દીધું એ નામ દીધું. ગુરુએ જે નામ સ્મરણ કરાવ્યું એ સ્મરણ અંતર મનમાં ભજી લ્યો. પ્રેમ હિલોડે જુલ. આ ભગવાને હિલોડે હાંકવા દીધી દોરી. રોજ શ્વાસ ઉશ્વાસની દોરે ભગવાનને તમે હિલાવી લ્યો, ઝુલાવી લ્યો. આ પારણામાં ઓઢે એ માણસને ઝુલાવી પોતાના શણગાર સજાવો. એને માટે મનુષ્ય અવતાર દીધો કે શ્વાસ ઉશ્વાસની દોરે હું રમું. ભગવાન થઈને તારા હૃદય કમળમાં રોજ તને ગમું. તેથી સમજો તારું સત્સંગની ભક્તિ ઉગી.
નકર ધ્યાન રાખે તારો કોરું કટ જાય તો કાંઈ ગણ નહીં કરે. પ્રેમ હિલોડે ઝૂલ હે મનવા, લઈ લે લાવ અમૂલ. મિથ્યા માયામાં મનડું મોયું, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું. મૂર્ખે પાછું વાળી નવ જોયું, મૂર્ખે પાછું વાળી ન જોયું. એ જ છે મોટી ભૂલ, હે મનવા લઈ લે લાવય મૂળ. હે મનવા લઈ લે લાવયનું. કે મિથ્યા માયામાં મનડું મોયું, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું. જાવું તો પૂર્વ દિશામાં કીધું, ગુરુએ કીધું પૂર્વ દિશા સિવાય છૂટતો નહીં. તો નીકળો આથમણી દિશામાં. હવે કરો હું કીધું ક્યાં જાય ક્યાં. ખોદવાનું કીધું ફલાણી ખોદીએ તો તને કાંઈક મળશે. આ તો રાફડો ખોદ્યો તો ત્યાં હું એરું નીકળે. એ કર્મ આપણે બાંધ્યા. મિથ્યા માયામાં મનરૂપ મોયું, વિપરીત માર્ગે તે તારું આયુષ્ય ખોયું. મૂર્ખે પાછું વાળીને કોઈ દી ન જોયું, એ જ છે મોટી ભૂલ. આ ભગવાને દીધો મનુષ્ય અવતાર, મનુષ્ય જન્મ તરીકે ન વાપરો. કોકને રીબાવામાં, કોકને દુઃખ દેવામાં, કોઈની પદવણી કરવામાં જિંદગી કાઢી નાખીને પછી પછતાય પાછળથી કે બાપાને માને બહુ દુઃખ થયું હો. પણ દુઃખ આ ચાર કર્મ તમને બાળવા, કર્મ ભોગવા, કર્મ ધોવા માટે મનુષ્ય દે દીધો. એટલે કર્મ બાંધીને આવ્યા. આ પોટલાનો પાર નથી. ભાર પાછું પોતાની માથે રાખીને બેઠો. ભગવાનનું હાંજે હોપી જાય તો એ કર્મ કરતાંય બંધ થઈ જાય. પણ હાંજે માથે હોપી મારા છોકરા એટલી કમાણી કરી, આમાં 2 ગાડી 3 બંગલા, આ વાતો કર્યા કર્યો. ભગવાન કે એકે તારા ભેગા આવવાનું નથી. એમાંથી કોકને નડમાં, કોકને કાંઈ માય તો કામ કોઈને ન આવ્યા પછી મરે, પછી બધાને ડખે ચડે. હે નહીં કરવાના કર્મ કરીને, પાપ કમાણીએ પેટ ભરીને, પર નારીથી પ્રીત કરીને લાખો થઈ ગયા દૂર. હે મનવા લઈ લે લાવય મૂળ. હે મનવા લઈ લે લાવય મૂળ. કે નહીં કરવાના કર્મ કરી, પાપ કમાણીથી પેટ ભરીને, પરનારીથી પ્રીત કરી લાખો થઈ ગયા દૂર. પરનારીને પ્રીત કરી એટલે આપણી સુરતા ભગવાનમાં પડવાને બદલે કોકની ખણખોજમાં કરી, ઓયલો આમ કરીને ઓયલી આમ કરીને એ જિંદગીમાં આ પરનારીની પ્રીત થઈ. ભગવાને તો તમને સુરતાનો અડોળ શબ્દમાં વાપરી ઈશ્વરને સંગાતે જવાનું હતું, એને બદલે આ સુરતાની ડોર કોકને હોપી. કોક શું કહે સત્સંગમાં તેના જાય, પણ અમે કોક શું કહે અમારી ઓયલી કન્ફ્યુઝન સત્સંગમાં જાય તો કોક શું કહે. આ મધમાખી આપણા કરતાં બધા કરતાં હારી. મધમાખી મોની મધમાખીનું એક જ વસ્તુ માને કે તમે આવડનું ફૂલ લ્યો, બાવળનું ફૂલ લ્યો, પાણીનું લ્યો, ગમે ત્યાં જાઓ તમારે મધ લઈને આવવાનું છે. એને કદી ન કીધું ગુલાબનું ફૂલ લઈ જાઓ ભાઈ, એમાંથી જ મધ લાવજો, આપણે તુવેરનું ન હાલે. એને તો કેમ મધ ક્યાંથી મળે એ લઈને આવો. એવા પંથવાળા અને એવા સંપ્રદાયવાળા પોતાના વાળા બાળા કાઢે નહીં. વાળા બાળા કાઢે ક્યાંક સારી વસ્તુ દેખે નહીં, ત્યાં તો આના કરતાં સસ્તામાં મળે. ડક થાય ને કે આ તો મને 500 રૂપિયાનું કે ઓલે પડે તો 50 રૂપિયામાં જ મળે, તો આના કરતાં હરો તો બાળું ન જવા દઈએ, વાળા બાળું નહીં જવાનું. તો આ મધમાખી આપણા કરતાં કેટલી પાકી કે તમે જાઓ ગમે ને આવવાનું ફૂલ લ્યો, બાવળનું ફૂલ લ્યો, મધ લઈને આવજો. બધા મધ લઈને આવજો. એમ સત્સંગમાં ગમે ત્યાં જાઓ સારી વસ્તુ લઈને આવજો. જાઓ તમને વાડામાંથી મુક્તિ છે. તો આપણે વાડામાંથી બહાર ન કાઢવા દઈએ નહીં, અમે તો ફલાણામાં છીએ, અમારો પંથ મોટો. પંથ તારો મોટો તો પહેલેથી જ ખોટો છે, આમાં શું કરે. એ પરનારીથી પ્રીત કરીને કંઈક લાખો થઈ ગયા ડૂલ. આ જગતમાં બધા ડૂલ થઈ ગયા. મળેથી પસ્તાવો એનું જ થાય. બિચારાએ કાંઈ માન્યું નહીં, ખૂબ કર્મ કર્યા, અરે પણ બિચારા ભોગવાનો વારો આવ્યો ને ત્યાં વહી ગયા. તે વહી જાય. તમારા કર્મ નડે, રામને નડ્યા, કૃષ્ણને નડ્યા, આપણને ક્યાંય મૂકશે નહીં. મનમાં ક્યારેય એમ ન રાખવું કે આપણને ક્યાં વાંધો છે. મરેથી આપણે બાળવા જાય ને ઘણા વાર ખડખડ જાય ને એમ કે આપણને ક્યાં વાંધો. એ તો બિચારાને કેન્સર હતું ને, તને કીધું કેન્સર વહેલું છે ભાઈ, મરવાટાને કે કેન્સરનું ન પૂછીને આવે કે કેન્સર હોય તો જવા જોઈએ, વહેલું હોય તો નહીં. હા જે લે તો અમારા ભેગા સત્સંગમાં હતા કે વયા ગયા માંડવાથી
આપણે ઓલું થઈ જાય, હાર્ટ એટેક આવી જાય તરત કાઢવું પડે, ઓલું ફૂલે કોઈ મીઠ પડતું ને ઓલાને ચાલુ કરવું પડે. તો આ નક્કી ન કહેવાય. મનુષ્ય દેહ છે એનું તમે નક્કી ન કર્યું, ગમે ત્યારે કાઢવું પડે. એટલે ભગવાન કે જેવા સેવા થઈ રહેજો. અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતાર સાચું સમજાવે, સતાર સાચું સમજાવે. ફૂલણ શ્રીમત ફૂલ હે મનવા લઈ લે લાવય મૂલ, હે મનવા લઈ લે લાવય મૂલ. અભિમાને તું સિદ્ધને બાજી ગુમાવે, પડી બાજી ત્રણ એકાની છે, ગુમાઈશું હુકામી. ખોલાવીને કરી લે ને રૂપિયા રોકડા નહીં, મારા તો ત્રણ એકા છે, ઓલા કોઈ ખોલાવીને તારી બાજી પડી રહે તો હારવી પડે. ફરી બાજી તને ખબર છે ત્રણ એકા તો ખોલાવાનો વાળો ન આવે, એના કરતાં જો પહેલેથી જ સમજી જાય ને તો થઈ જાય. એમ અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતા શાહ તો સાચું સમજાવે. ફૂલણસી હવે બહુ ફૂલાની ઢમઢોલ જેવો થામાં કાંઈક કરી લે. મનુષ્ય દેહ દીધો છે તો કર્મ ધોઈ લે, કર્મ બાંધેલા બધા પોટલા છોડીને ખોલીને હૂકવીને ભાગી જા. તું કે મારા ઘણા ધોયેલા પીડા તો હૂકવીને કીધું ના ચોમાવ માથે ગયું તો થોડા જો વાઇટ બાઇટ આવતી તો વરસાદનું ઓલું થઈ ગયું હોય તો તું હૂકવી તો નાખ, પોટલા ખોલી નાખ તો થાય. બાંધેલા કાંઈ નહીં આવે. એમ મરી ત્યારે બધા ખુલ્લા મૂકી ગયા નથી. ઓલી દીકરીઓને પહેલાં દવા નથી, પહેલાં આણું જો આવતા તો ખાટલે બધું છણકા છટે, બધા ખુલ્લા મૂકી દેવા. ઘરણાને બરણા જે હોય બધું ખુલ્લું મૂકી દેવાનું. એમ ભગવાન પાસે જાય એ પહેલાં અહીંયા બધું ખુલ્લી બાજી કરીને અગા બધું મારું આમ છે તો ભગવાન બધું ગણીને જોઈ લે કે વાંધો નહીં, હાલો સહી કરી દીધી કૂપડો. બોલો સહી જ ન કરે, આપણને આમાં ન કહે બંધ બાજીમાં નહીં ભાઈ, માલમાં તમે દગો કરો તો શું ખાતરી, એટલે ભગવાન સહી કરે નહીં. તો આપણે સહી કરાવી તો શું કરવું પડે? ખુલ્લા રાખવા. પણ ખુલ્લા રાખવા જેવા ન હોય, આપણે મેલા ને મેલા હોય, વાંધો ન્યા હોય. બોલો ભગવાન કે ધોયેલા હોય તો જ ખોલે ને, ન ધોયેલા હોય કેમ ખોલે? એટલે મનુષ્ય દેહ લઈ આ અવતાર લીધો છે તો પૂરેપૂરા ધોઈ લ્યો, અને ધોયા વિના ઓલો સંભાળતો નથી. સત્સંગના બીજ તમે વાવજો રે લોલ, સત્સંગના બીજ વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. હે ધ્રુવ પ્રહલાદે બીજ એના વાવ્યા રે લોલ, પ્રહલાદે બીજ એના વાવ્યા રે લોલ. અંતરયામી તો એના ઘેર આવ્યા રે લોલ, અંતરયામી તો એના ઘેર આવ્યા રે લોલ. એની આકાશે પ્રગટી અખંડ જ્યોત જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એની આકાશે પ્રગટી અખંડ જ્યોત જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ.
લવાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. હે ઋષિ મુનિઓએ બીજ એના રોપ્યા રે લો. ઋષિ મુનિઓએ બીજ એના રોપ્યા રે લો. હે વેદ ગ્રંથોમાં શાનથી સમજાવ્યા રે લો. વેદ ગ્રંથોમાં શાનથી સમજાવ્યા રે લો. હે સપ્ત ઋષિના અંબારે એંધાણ જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. ઋષિના અંબારે જાણજો સત્સંગના બીજ તમે વાવજો રે લો. લવાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. લવાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. હે સંત મહાપુરુષોએ ફળ એના ચાખ્યા રે લો. શાંત મહાપુરુષોએ ફળ એના ચાખ્યા રે લો. એવું હૃદયમાં બીજ વચન વાવ્યા રે લો. પૂર રાજયમાં બીજ વચન વાવ્યા રે લો. એ રોજ રહે છે ને મોજે મોજ જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. રોજ રહે છે ને મોજે મોજ જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. હે વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. લવાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. એ સાત ચક્રોના નિશાનેથી લાગ્યા રે લો. સાત શસ્ત્રોના નિશાનેથી લાગ્યા રે લો. હે માનવ દેહેથી ભાગ્ય એના ઉગિયા રે લો. માનવ દેહેથી ભાગ્ય એના યોગિયા રે લો. એમાં સદગુરુથી આવે શક્તિ પ્રકાશ જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. એમાં સદગુરુથી આવે શક્તિ પ્રકાશ જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. લવાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. અહીં આરાધ્યથી સંતો પોકારતા રે લો. અહીં આરાધ્યથી સંતો પોકારતા રે લો. અહીં સત્સંગેથી બેડો પાર છે રે લો. અહીં સત્સંગથી બેડો પાર છે રે લો. હે જમન માનવનો છેલ્લો અવતાર જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. જમન માનવનો છેલ્લો અવતાર જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. હે વાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. લવાવે એને આનંદ સુખ હોય જો સત્સંગના બીજ તમે વાવજો રે લો. આ સત્સંગના બીજ વાવીને લઈ જવા ઘેરે વાવીને એમાંથી કાંઈક ઉછેરીને જેમ તુલસીના માજર ઉછેરીને જેમ તુલસી ક્યારો રોજ આપણે
રાખી લીલો એમ ભક્તિનો ક્યારો સત્સંગથી લીલો સમ રહેવો જોઈએ. રોજ રોજ એને પાણી પાઈ તો જ તુલસી ઉધરે રહે. જરા કે ઓયલું હોય ખરાબ મનના વિચારો લઈને જાઓ તો તુલસી કરમાઈ જાય, બંધ થઈ જાય ઉગાવો એનો. તો આમાંય ભક્તિના બીજ વાવી તો કાંઈક ઉગાવો થાય એવું કેવું. એટલે જો ને સારી વસ્તુમાં કીધું કે ભાઈ હુતક લાગે. હુતકનો અર્થ છે સારી તક મળી સમજવાની. આમાં સમજાઈ જાય તો શાંતિ સમજી લેવું. એ હુતક કીધું ન કંઈ એમ નહીં કે કૂતક છે. હુતક કીધું ને કે કૂતક કેવું છે ને ભાઈ અમારે કૂતક આવ્યું, પણ હુતક આવ્યું. બેમાં હુતક કીધું. ભાઈ બેન બહાર બેઠા હોય તો એને હુતક કીધું. મરણમાં હુતક ને જન્મમાં હુતક. તમે જુઓ લગ્નમાં કોઈએ કીધું કે અમારે હુતક આવ્યું, આમાં જ કેમ કીધું? આ હુતક એટલે સારી તક છે સમજવાની. આ જ્ઞાન આપણે કાલ જાઉં, આને ભોગવા આપણે ભોગવશું. રામે ભોગવા કૃષ્ણ એના ભોગવા આપણે ભોગવવું. આમાંથી કેમ છૂટી જવું? એનું તક સમજી લ્યો. 15 દી 12 દી બેહે એની યાદ કરતાં કરતાં આપણી યાદમાં ખોવાઈ જવું. 15 દીમાં આપણે શું કર્યું શું નહીં આપણા સરવાળા બાદ બાકી માની લેવા. કાલે વાર આપણો વારો આવી જાય. આ હારા મારી તક છે, સમજી જાઓ. અને આ શાનમાં સમજવાનું છે. કોઈને કહેવાનું નથી કાંક આપણું છે, આપણે ભોગવા વિના કોઈ છૂટકો નથી. આપણા કપડાં આપણે ધોવાનું છે, આ ફરજિયાત છે. જેમ જાઓ અન્નક્ષેત્ર જમવા તો ત્યાં થાળી વાટકા તમારે ધોવા પડે. હતાદા જાઓ, પરબ જાઓ, તુલસી શ્યામ જાઓ, જ્યાં જાઓ ને કંઈ ને કંઈ બાયું માણસો રહેતા નથી. વાંધો નથી કંઈ 500 રૂપિયાની બાયું 5 રાખી છે, કંઈ ચિંતા એનો પૈસા ઘટતા નથી. પણ તમારા તીર્થે જાઓ છો ને ત્યાં તમે તીર્થે મુંડાઈ ન આવે. તમારા પાપ તો તમે હરાવો ધોઈને આવો. એટલે એ કે તમારા પાપ બાપ ધોઈને તમારી થાય તમે ધોઈને હોય છે ઉટકીને વહી આવો તો ન્યાય થાળા પસાડા હારા એટલું બધું ખવડાવે અમને હારા થાળી નથી ઉઠતો અમને ઉટકવાનું કે પણ ગાંડા તારા પાપ તો તું ધો, એ કોઈ નહીં ધોવે. હા તારું પુણ્ય તું લઈને વહી જા એટલે તારી થાળી ધોવડાવે. ન કે પૈસાનો તૂટો નથી તમારી પાસે થાળી ધોવડે એને કાંઈ એમ ઘટતું નથી. પણ એમ કે તીર્થે આવીને મુંડાઓમાં તીર્થે આવીને તમે પાપ કરી ન જાઓ. તમારી પુણ્ય થાળી રૂપી જે પ્રસાદ મળ્યો છે એના પ્રસાદના કણકે કડકા તમારો અન્ન દેવતા પ્રસન્ન થયો છે. એની દુઆઓમાં જે કાંઈ વસ્તુ કાંઈ આ વધ્યું છે હેઠ જૂઠ એમાંય ભગવાનની અરજ રહેલી છે. તો એ સાફ કરવી હોય તો તમારી હાથે સાફ કરો. એટલે એમ કે એટલે એને હુતક કીધું. હારામાં હારી તક મળી સમજી જાઓ તો સારું. નકર દિશા તમારી ગુંડી છે. આ યાદ રાખીને સત્સંગ આના માટે છે. એટલે સપ્તાહો બેહાડે એને માટે કથાઓ છે. પણ આપણે એમાંય કાંઈક નોખું કાઢીએ, દેખાડો મોટો રાખી, અંદર કાંઈ ન હોય. આ તો અંદર કાંઈક થઈ જાય તો દેખાડો કાંઈ કરવો ન પડે. એની મેળે થઈ જાય, કરવું ન પડે. જેમ શ્વાસ લેવાઈ જાય તમારે કોઈ લેવાનું યાદ કરવું પડ્યું. કાલે આ બહુ ખીજમાં છે ને આજ ભૂલી જાય છે. કોઈથી ભૂલાઈ ગયો શ્વાસ લેતા કોઈ ભૂલ્યું? ગમે એવી ખીજમાં આવી તો કોઈથી ભૂલાણ નહીં. ખીજમાં એકાદી રોટલો ભૂલાઈ જાય ખાતા, પાણી પડ્યું રહે પીધા વિના ભેડે ભાણેથી ઉઠી જાય. તો શ્વાસ વિના કોઈ નહીં ઉઠે, ઉઠશે. બસ આવું યાદ રાખો. જેથી શ્વાસ સાથે ભક્તિ સમજાઈ જાય તેથી આ શાન સમજાઈ જાય તો હુતક સમજાઈ જાય. જન્મે મરણે હુતક ને સારું. બીજા કોઈ પ્રસંગમાં બર્થડેમાં કીધું કે મારે સારી તક આવી કાં હુતકનું આવ્યું. આમાં તો 2 દીવા વધુ કરવા જોઈએ. 2 દીવા કે ઠાકોરજી આજ સમજવા જેવું આવ્યું. અમે અટાણા એક દીવો સમજાવી ના કરતા આજ 2 કરશું. તો કે નહીં ઠાકોરની દીવા બધી બંધ. હા ઠાકોર તારો અંદરનો હાલે એના થકી રામ ભક્તિ હાલે. તું એના દીવા બંધ કરજો તો તારો હાલ છે ક્યાંથી? આ તો સારી તક છે તો 2 વધુ કાવ. મુસલમાનમાં જો 3 દિવસે કબરે દીવો મૂકવા જાય અને આપણામાં 11મે દિવસે કે 12મે દિવસે 12 મૂકીને દીવો મૂકવા નથી જતા. તો દીવા કરવા વાંધો શું છે? આજથી શરૂ થઈ જાય 2 દીવા વધુ કરો પણ ન કરી ગઈ. અમારા બાપ દાદામાં આયલું આવે, બાપ દાદામાં આયલું આવે તો આ ડખે બંધ કરો ને. એ અંધશ્રદ્ધાના વેમમાં રહ્યો ભગવાનને અંજવાળું હોય છે તો જ અંજવાળું થાય. આપણે અહીંથી દીવા થાય નહીં. હવે તો નહીં પોતે છે ત્યાં લાગે દીવાબત્તી નહીં. ભગવાનને ખાધા વિના તમારી નથી હાલતું. હાલે એ કંઈ મૂક્યું એ કે નહીં દૂધ તો ન ખવાય. તો શા શું કામ પી? શામાં દૂધ ન નાખવું જોઈએ ને? કોઈ કાવો પીને કાઢો ના કે શા તો પીવે ને. એટલે દૂધ નડે ને શા મૂકતો તો એ દૂધ તો આવી ગયું પહેલાં. શા એમનું નથી થતું. પણ આપણે માન્યતામાં લાલ લડાવવા છે પછી શું કરવું? મનને ગમે પ્રમાણે ભોગવું.
એટલે આ જિંદગીમાં અવસર બનીને આવ્યા છે ને, તો અવસર બનીને રહી જાઉં. સત્સંગ આવો કંઈક કરી બે શબ્દ લાગે હોતે, આમાં તો ખટકોઈ લાગે, ખારું આપણી માથે આવે, ટોપી ઓઢી જાય ને એવું લાગે ટોપી આપણી જ છે. તો આ બધું હરખું કરીને ભગવાનને ભજી લેજો. સારી તક આવી તો સારા અવસરને સમજીને સત્સંગ કરી લેજો, ધ્યાન કરી લેજો. પોતાના ગુરુ, પોતાના પરમાત્મા ઈશ્વર જેને સ્વરૂપે મહિના હોય એને અંતર મનમાંથી 2 દિવસ 2 સવાર સાંજ કાયમ ધ્યાન કરીને બેહો. મને કોઈ ભગવાન તારી આરતી પૂજા સેવા કાંઈ નથી આવડતું, હું તો કોક કેમ કરાવું છું, મને ખબર નથી કેમ સેવા થાય, પણ જે કાંઈ કરું એ તારું છે એમ સમજીને મને તારવા માટે સહાયક બનજે. અંતરમનથી રોજ પ્રાર્થના કરે સવાર સાંજ આંખ્યું છે, હે પરવરદિગાર પરમાત્મા તારું છે, તારા માટે છે. તો રોજ થોડું થોડું કરીને પાપ ધોવાય ને, કટકે કટકે જેમ ટીપે ટીપે સરોવર ભરાય ને કટકે કટકે માટીનું કોયડિયું ભરાઈ જાય, એમ આપણું જીવન બદલાઈ જાય એવું કાંઈક કરજો. નકર અવસર આવતા જાય જાતા રહે. હું એક દી આપણો નંબર આમાં જ છે, એ પહેલાં કાંઈક કરીને જાવો જેથી ભગવાન આપણી તો સંભાળ લે. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ ખેલા